કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેરિયર એમ ડિજિટલ પ્લેટફોર્મ પર ફરી તમારા બધાનું સ્વાગત છે. હું છું પીકેશ ગાંધી અને તમારા સમક્ષ લાવી રહ્યો છું માસ્ટર ક્લાસ ગણિતની અંદર તલાટી સ્પેશિયલ. તો સૌ મિત્રો જે પણ તલાટીની પરીક્ષાની તૈયારી કરે છે એ બધા જ વિદ્યાર્થી મિત્રોને અમારી એકેડેમી તરફથી અને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ એન્ડ બેસ્ટ ઓફ લક. તો મિત્રો આજના સેશનમાં આપણે ખૂબ જ અગત્યના અને મહત્વના પ્રશ્નો જોશું ગણિતની અંદર, અને દરેક પ્રશ્નની અંદર આપણે જોઈશું કે કઈ શોર્ટકટ ટ્રીક તમે ઉપયોગ કરી શકો જેથી દરેક પ્રશ્ન તમે ઝડપથી સોલ્વ કરીને ખૂબ સારા ગુણ તમે ગણિતની અંદર લાવી શકો. તો મિત્રો ચાલો શરૂઆત કરીએ પ્રશ્નથી. તો પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો કે પહેલો પ્રશ્ન કયા પ્રકારનો છે? સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય વર્ગનો સરવાળો કેટલો થાય? તો મિત્રો અહીંયા તમે પ્રશ્ન જુઓ ને તો આપણે એમ કીધું છે સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્યના વર્ગનો સરવાળો આપણે કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે બધાને જ ખબર હોવી જોઈએ કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? સૌથી નાની વિભાજ્ય સંખ્યા જે છે એ કઈ છે? 4. અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે. અને બંનેના વર્ગનો આપણે સરવાળો કરવાનો. હવે બંનેના વર્ગનો સરવાળો કરવાનો એટલે 4 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. હવે 4 નો વર્ગ કેટલો થાય? 16. અને 2 નો વર્ગ કેટલો થાય? 4. તો જવાબ કેટલો આવશે? 20. તો ઓપ્શન નંબર કયો આવશે? ઓપ્શન નંબર સી. સિમ્પલ પ્રશ્ન તો બધાને ખ્યાલ આવી જવો છે. નોલેજ કોનું જોઈશે? સૌથી નાની વિભાજ્ય કઈ? 4. અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 2. તો મિત્રો આ પહેલો પ્રશ્ન તો ખૂબ જ સરળ પ્રશ્ન હતો. તો બીજા પ્રશ્ન પર આપણે જઈએ. ચાલો બીજો પ્રશ્ન જો મિત્રો. બીજો પ્રશ્ન એમ કહે છે જો સંખ્યા 7138x0 90 વડે વિભાજ્ય હોય તો x ની જગ્યાએ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો મિત્રો અહીંયા પ્રશ્ન તમે જોઈ શકો છો કે આ પ્રશ્ન જે છે એ વિભાજ્યતાની ચાવી જે ટોપિક છે સંખ્યાના પ્રકારની અંદર એમાંથી આ પ્રશ્ન આવ્યો છે. અને આ પ્રશ્ન આપણે જોઈએ તો આપણે એમ કહીએ છે 7138x0 આ આખી એક સંખ્યા છે જેમાં એક અંક જે છે તે નથી આપ્યો, એને કેવી રીતે આપ્યો છે? x આપ્યો છે. પણ આ સંખ્યા કેવી છે? જે 90 વડે વિભાજ્ય છે. તો આપણે આ x ની જગ્યા પર સૌથી નાની પૂર્ણ સંખ્યા જે છે એ કઈ આવશે એ આપણે શોધવાની છે. તો અહીંયા પ્રશ્ન તમે જો તો આપણે કીધું છે કે આ રકમ એવી છે કે જેની અંદર એક અંક x આપણે શોધવાનો છે એ 90 વડે વિભાજ્ય છે. હવે કોઈ પણ સંખ્યા જ્યારે 90 વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા 9 વડે પણ વિભાજ્ય થવી જોઈએ અને 10 વડે પણ વિભાજ્ય થવી જોઈએ. તો આ બધા જે વિભાજ્યતાની ચાવીના જે નિયમો જે છે ને એ આપણે ખાસ ધ્યાનમાં રાખો. તો મિત્રો અહીંયા સંખ્યા 90 વડે વિભાજ્ય છે એટલે એ સંખ્યા કઈ છે? 9 વડે પણ વિભાજ્ય થવી જોઈએ અને 10 વડે પણ વિભાજ્ય થવી જોઈએ. હવે આપણે પ્રથમ આપણે 10 નો નિયમ જોઈએ કે કઈ સંખ્યા 10 વડે વિભાજ્ય થાય. તો જે સંખ્યાનો એકમનો અંક 0 હશે એ સંખ્યા 10 વડે વિભાજ્ય થશે. તો મિત્રો અહીંયા રકમમાં તમે જોઈ શકો છો કે એકમનો અંક તો 0 છે એટલે આ સંખ્યા તો 10 વડે વિભાજ્ય છે જ, એટલે આનો તો આપણે કોઈ પ્રોબ્લેમ છે જ નથી. પણ આ સંખ્યા 9 વડે પણ વિભાજ્ય થવી જ જોઈએ. હવે આ સંખ્યા 9 વડે વિભાજ્ય થવી જોઈએ એનો અર્થ એ થાય કે 9નો જે વિભાજ્યતાની ચાવીનો જે નિયમ છે એ શું છે કે અંકોનો સરવાળો કરો. એ જે રકમ આપી છે એનો અંકોનો સરવાળો કરવાનો અને અંકોનો સરવાળો કર્યા પછી મળતી રકમ જે છે એ 9 વડે વિભાજ્ય હશે તો આખી સંખ્યા 9 વડે વિભાજ્ય થાય. તો આપણે જે રકમ જે છે આ રકમ 9 વડે વિભાજ્ય છે અને 9નો નિયમ એમ કહે છે કે આપણે બધી આખી રકમના અંકોનો સરવાળો કરીએ અને એ જે જવાબ આવશે એ જો 9 વડે વિભાજ્ય હશે તો આખી સંખ્યા 9 વડે વિભાજ્ય હશે. તો અંકોનો સરવાળો કરીએ તો 7 ને 3 10 ને 1 11 ને 8 19 વત્તા x. હવે મિત્રો અહીંયા x એવો અંક હોવો જોઈએ જે 19માં ઉમેરાય તો આપણે એવી રકમ મળે જે 9 વડે વિભાજ્ય છે. હવે મિત્રો અહીંયા આપણે એમ કીધું છે કે x ની જગ્યા પર સૌથી નાની કઈ સંખ્યા લેવાની છે? પૂર્ણ સંખ્યા. એટલે x ની કિંમત આપણે ક્યાંથી શરૂઆત કરવી પડે? 0 થી. તો x ની કિંમત 0 મૂકીએ, 1 મૂકીએ, 2 મૂકીએ. આપણે એવો જવાબ જોઈએ જે 9 વડે વિભાજ્ય છે. હવે આના માટે આપણે શું કરવું પરીક્ષાની અંદર કે આપણે ખબર છે કે 19માં કેટલા ઉમેરીએ જેથી મને એવો જવાબ મળે જે 9 વડે વિભાજ્ય છે. તો ફટાફટ આપણે ઓપ્શનને ટ્રેક કરી લેવાના. જો x ની જગ્યા પર તમે 4 મૂકો તો 19 વત્તા 4 કેટલા થવાના? 23, જે 9 વડે વિભાજ્ય નથી.
એક્સની જગ્યા પર તમે 2 મૂકો તો 19 + 2 કેટલા થવાના 21, તો એ પણ 9 વડે વિભાજ્ય નથી. અને એક્સની જગ્યા પર તમે 8 મૂકશો તો 19 + 8 કેટલા થશે 27, જે 9 વડે વિભાજ્ય છે. શા માટે? 9 તાલી કેટલા થાય 27. તો અહીંયા જ્યારે તમે એક્સની કિંમત 8 મૂકો છો ત્યારે તમને એવો જવાબ મળે છે કે જે 9 વડે વિભાજ્ય છે. એટલે અહીંયા એક્સની નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે 8. તો ઓપ્શન કઈ આવશે સી. તો બધાને ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એક વખત ફટાફટ હું રિપીટ કરું. આ સંખ્યા એવી છે જે 90 વડે વિભાજ્ય છે. એનો અર્થ એ થાય કે 9 × 10, એટલે આ સંખ્યા એવી હશે જે 10 વડે પણ વિભાજ્ય છે અને 9 વડે પણ વિભાજ્ય છે. 10 વડે વિભાજ્ય હશે તો એકમનો અંક કેટલો જોઈએ 0, અને 9 વડે વિભાજ્ય હશે તો આપણે અંકોનો સરવાળો કરવાનો અને જે પણ જવાબ આવે એ 9 વડે વિભાજ્ય થવી જોઈએ. અંકોનો સરવાળો કર્યો 19 + x આવી. અહીંયાથી પણ ખબર પડી જાય કે 19માં કેટલા ઉમેરે જેથી એ 9 વડે વિભાજ્ય થાય. તો 19 ને કેટલા બનાવવા પડે 17, 27 બનાવવા પડે. તો ઓપ્શન પરથી જોઈએ તો 19માં આપણે 8 મૂકીએ એટલે 8 ઉમેરીએ તો જ તમારો જવાબ એવો આવે જે 9 વડે વિભાજ્ય છે. એટલે આન્સર કયો આવશે? ઓપ્શન નંબર સી 8. ચાલો મિત્રો, બધાને ખ્યાલ આવી ગયો. બીજો પ્રશ્ન હતો વિભાજ્યતાની ચાવીમાંથી. ચાલો આગળ વધીએ. આપણે તૈયારી તો આપણે ખૂબ જ સરસ કરવાની છે મિત્રો. બધા પ્રશ્નો સાથે હું તમને ઘણા બધા નિયમ પણ કહીશ, એને ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે. ચાલો મિત્રો, બીજો પ્રશ્ન 87,983 એટલે 87,983 અંકમાં 7ની સ્થાનિક કિંમત અને મૂળ કિંમતનો તફાવત શોધો. તો મિત્રો સૌ પ્રથમ તો જે છે કે આપને એ ખ્યાલ આવવો જોઈએ કે સ્થાનિક કિંમત એટલે શું. તો સ્થાનિક કિંમતનો અર્થ એ થાય કે જે રકમ આપેલી છે એમાં દરેક અંકની સ્થાનિય કિંમત કઈ છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ. એટલે અહીંયા રકમ જે છે 87,983 અને આપણો પ્રશ્ન એ છે કે 7ની સ્થાનિક કિંમત અને મૂળ કિંમતનો તફાવત શોધવાનો છે. એટલે ખાસ આપણે જે ધ્યાન આપવાનું છે એ કેના પર છે? 7 પર. કે 7ની જે સ્થાનિક કિંમત અને જે મૂળ કિંમત એ બંને વચ્ચે તફાવત શોધવાનો છે. સૌપ્રથમ સ્થાનિક કિંમત એટલે શું? દાખલા તરીકે આપણે રકમ આપી છે 87,983. એમાં 3ની સ્થાનિક કિંમત આપણે જોઈએ એનો અર્થ એ થાય કે 3 કયા સ્થાન પર છે. અને મિત્રો બધાને જ ખબર છે કે સ્થાનિક કિંમતની આપણે વાત કરીએ અને સ્થાનની વાત કરીએ તો 3 કયા સ્થાન પર કહેવાય? એકમના સ્થાન પર કહેવાય. જો એકમના સ્થાન પર હોય તો 3 × 1 કેટલા થશે? 3. અને આ 3ને કહેવામાં આવશે સ્થાનિક કિંમત. ખ્યાલ આવ્યો મિત્રો? આ 3ને શું કહેશું આપણે? સ્થાનિક કિંમત. એ જ પ્રમાણે 8 આપણે જોઈએ તો 8 કયા સ્થાન પર છે? તો દશકના સ્થાન પર છે. એટલે 8 × 10 કરશું તો કેટલા થવાના? 80. એ જ પ્રમાણે 9ને પકડીએ તો 9 કયા સ્થાન પર છે? 100ના સ્થાન પર છે. તો એની સ્થાનિક કિંમત કઈ થવાની? 900. અને એ જ પ્રમાણે આપણે જે રકમ શોધવાની છે એ 7 એ કયા સ્થાન પર છે? 1000ના સ્થાન પર છે. તો એની સ્થાનિક કિંમત કેટલી થઈ જશે? 7000. બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા જે છે કે 7ની સ્થાનિક કિંમત કઈ છે? 7000. હવે મિત્રો આપણે આવીએ કે મૂળ કિંમત કોને કહેશું. હવે મૂળ કિંમત જે છે એના પર ખાસ ધ્યાન આપીએ. તો અહીંયા રકમ તો આપણી એ છે 87,983. ઇંગ્લિશમાં મૂળ કિંમતને કહેવામાં આવે છે ફેસ વેલ્યુ. અને એનો અર્થ એ થાય મૂળ કિંમતની જ્યારે પણ વાત આવે તો આ સંખ્યામાં 3ની મૂળ કિંમત એટલે કઈ? તો આ સંખ્યામાં જો 3ની મૂળ કિંમતની આપણે વાત કરીએ તો આ 3ની મૂળ કિંમત જે છે એટલે એ અંક પોતે જ, એ સંખ્યા પોતે જ, એટલે 3ની મૂળ કિંમત કેટલી થવાની? 3 જ થવાની. 8ની મૂળ કિંમત કેટલી થવાની? 8 જ થવાની. 9ની મૂળ કિંમત કેટલી થવાની? 9 જ થવાની. અને 7ની મૂળ કિંમત કેટલી થવાની? 7 જ થવાની. પણ મિત્રો આપણે ખબર છે કે આપણે પ્રશ્ન પ્રમાણે જોઈએ તો આપણે ફક્ત શું પૂછ્યું છે કે 7ની મૂળ કિંમત કેટલી? તો એ કેટલા આવશે? 7 જ આવશે. અને હવે આપણે આ બંને રકમનો તફાવત શોધવાનો. એટલે આપણો તફાવત જે છે એ કેટલા આવશે? તો 7000માંથી 7 બાદ કરતા જવાબ આવશે 6993. તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર બી. ખૂબ જ સિમ્પલ છે. સ્થાનિક કિંમત કોને કહેવાય? મૂળ કિંમત કોને કહેવાય? એનું નોલેજ આપણે હશે તો આરામથી તમે આ પ્રશ્ન જે છે ઇઝીલી સોલ્વ કરી શકો. ખૂબ જ સહેલો સિમ્પલ પ્રશ્ન આપણે જોયો. ઓકે, ચાલો ત્રીજા નંબરનો પ્રશ્ન હતો. આગળ વધીએ આપણે. બધા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે પ્રશ્નની અંદર. કોઈ પણ રીત આપણી છૂટવી નહીં જોઈએ પરીક્ષાની અંદર તમે દાખલ થાવ એ પહેલા. તો દરેક પ્રકારના દાખલાઓ મેં અહીંયા લીધા છે અને ખાસ તમે ધ્યાન રાખો કે પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય, ફટાફટ તમે કેવી રીતે સોલ્વ કરી શકો. હવે ચોથા નંબરનો પ્રશ્ન, 2 અંકોનો સરવાળો એ એકમના અંકનો 8 ગણો છે. હવે મિત્રો અહીંયા જ્યારે તમે વાંચો ને કે 2 અંકોનો સરવાળો એ એકમના અંકનો 8 ગણો છે એટલે અહીંયા 2 અંકોની સંખ્યા વિશે વાત થતી છે. 2 અંકોની સંખ્યા.
અને એમાં આપણે એમ કીધું છે કે એકમનો અંક જે છે તે 8 ગણો છે. કોના કરતા? તો બંને અંકના સરવાળા કરતા. આ ખાસ ધ્યાન આપો મિત્રો કે એકમનો અંક કેટલો છે? 8 ગણો છે. બે અંકોનો સરવાળો એ એકમના અંકનો 8 ગણો છે. એટલે જે બે અંકો જે છે એનો તમે સરવાળો કરશો તો એકમનો અંકનો કેટલો થવાનો છે? 8 ગણો થવાનો છે. અને દશકનો અંક 7 હોય એટલે તમને કીધું જ છે કે દશકનો અંક કેટલો છે? તો દશકનો અંક જે છે એ તમને કહી દીધું છે એ કેટલા છે? 7 છે. તો આપણે એ સંખ્યા શોધવાની છે કે એ બે અંકોવાળી સંખ્યા કઈ. તો મિત્રો આવા જે પ્રશ્ન આવે છે, જે બે અંકોવાળા જે પ્રશ્ન આવે છે એને હંમેશા ક્યાંથી સોલ્વ કરવાના? ઓપ્શનના મદદથી સોલ્વ કરવાના. એટલે દાખલા તરીકે આપણે ઓપ્શન નંબર 8 જો ઓપ્શન નંબર એ જો લઈએ અને રકમ કઈ આપેલી છે? 70. હવે પહેલું વાક્ય એમ કહે છે બે અંકોનો સરવાળો. બે અંકોનો સરવાળો. હવે આ જે રકમ જે છે એ કઈ છે? 70. પણ એમાં બે અંકો કયા? શૂન્ય જે છે તે એકમનો અંક છે અને 7 જે છે કયો છે? દશકનો અંક. તો આપણે 7 વત્તા શૂન્ય કરીએ તો કેટલા આવે? 7. તો બે અંકોનો સરવાળો કેટલો થાય છે? 8 ગણો થવો જોઈએ. કોના કરતા? એકમના અંક કરતા. હવે આ છે આપણો એકમનો અંક. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એકમનો અંક તો શૂન્ય છે, તો એના 8 ગણા કેવી રીતે થવાના? કેમ કે શૂન્ય ગુણ્યા તો કોઈ બી અંક તમે ગુણાકાર કરો તો કેટલો થાય? શૂન્ય થાય. એટલે 8 ગુણા નથી. એટલે પહેલો ઓપ્શન આપણે આવશે નહીં. બરાબર? અહીંયાથી જ ખ્યાલ આવી જાય કે આપણે એમ કહે છે કે બંનેના અંકોનો સરવાળો કરીએ ને તો જે જવાબ આવે છે ને એ એકમના અંકના 7 ગણો હોવો જોઈએ. હવે એકમનો અંક કયો છે? શૂન્ય. શૂન્ય ગુણ્યા 7 કરો તો કેટલો થાય? શૂન્ય થાય. એટલે અહીંયા આ જવાબ આવતો નથી. એ જ પ્રમાણે બી આપણે પકડીએ તો એ કેટલા છે? 71. હવે 71માં તમે અંકોનો સરવાળો કરો તો 7 વત્તા 1 કેટલા થવાના? 8. હવે આપણે એમ કહીએ છીએ કે જે જવાબ મળે છે અંકોનો સરવાળો એ કેટલો થવો જોઈએ? 8 ગણો થવો જોઈએ. કોના કરતા? એકમના અંકના. અને 1 ગુણ્યા 8 કરીએ તો 8 આવી જાય છે. પ્લસ કે તમને એમ પણ કીધું છે કે દશકનો અંક કેટલો હોવો જોઈએ? 7. તો દશકનો અંક 7 પણ છે. તો અહીંયા મિત્રો આપણે ખ્યાલ આવી જાય કે આપણો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર બી આવશે. ખ્યાલ આવ્યો મિત્રો બધાને? જો ફરીથી ઓપ્શન નંબર બી માં રકમ કઈ છે? 71. પહેલો નિયમ એમ કહે છે કે આ જે રકમ છે એનો અંકોનો સરવાળો કરીએ એટલે 7 વત્તા 8 કરીએ તો જવાબ કેટલો આવે? 8. અને અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? તો એ 8 ગણો થવો જોઈએ. કોના કરતા? દશકના અંક કરતા. હવે દશકનો અંક એકમના અંક કરતા. અહીંયા એકમનો અંક કેટલો છે? 1 છે. તો 1 ગુણ્યા 8 કરતા 8 આવી જાય છે. તો આવી જાય છે. એટલે જવાબ કયો આવશે? ઓપ્શન નંબર બી. અને સી ઓપ્શન તો એમ પણ નીકળી જશે કેમ કે એનો દશકનો અંક 1 છે. જ્યારે આપણે કીધું છે કે દશકનો અંક કેટલો હોવો જોઈએ? 7. અને અહીંયા પણ તમે 7 વત્તા 8 કરો ને તો કેટલા થાય છે? 15. અને આ 15 જે છે તે 8ના 8 ગણા નથી. કેમ કે 8ના 8 ગણા તો કેટલા થાય? 16 થવા જોઈએ. તો અહીંયા મિત્રો આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે 8ના 8 ગણા કરતા 16 થવો જોઈએ, પણ અહીંયા તો 15 થાય છે. એટલે ઓપ્શન નંબર ડી પણ નથી આવતો. તો એક જ ઓપ્શન બચે છે, ઓપ્શન નંબર બી. તો મિત્રો અહીંયા બે અંકોની સંખ્યામાં ખાસ ધ્યાન રાખવાનું. ઓપ્શનની મદદ લઈને તમે આ પ્રશ્ન જે છે એ સોલ્વ કરી શકો. ચાલો, ક્લિયર બધાને? આગળ વધીએ. નીચે પૈકી કઈ સંખ્યા અસમય છે? તો મિત્રો અહીંયા પ્રશ્ન સિમ્પલ છે. નીચે પૈકી કઈ સંખ્યા અસમય છે? હવે પહેલે તો આપણે એ જાણવું પડે કે સમય અને અસમય વચ્ચે તફાવત શું છે. તો મિત્રો અહીંયાથી બધાને ખ્યાલ આવવો જ જોઈએ કે સમય સંખ્યા એટલે કઈ સંખ્યા જેને તમે a બાય b ના સ્વરૂપમાં લખી શકો. એટલે a બાય b ના સ્વરૂપમાં લખી શકો એને શું કહેશું? આપણે સમય સંખ્યા કહેશું. જ્યારે અહીંયા a બાય b ના સ્વરૂપમાં લખી શકતા નથી તો એવી રકમને આપણે શું કહેશું? અસમય સંખ્યા કહેશું. તો મિત્રો હવે અહીંયા તમે જે સમય સંખ્યાની વ્યાખ્યા કહી છે કે a બાય b ના સ્વરૂપમાં લખી શકો અને અસમય એમ કહે છે કે a બાય b ના સ્વરૂપમાં લખી શકતા નથી, એવી સંખ્યાને આપણે શું કહેશું? અસમય કહેશું. તો મિત્રો અહીંયાથી બધાને ખ્યાલ આવી જવો જોઈએ કે દરેક ઓપ્શન તમે જુઓ તો અહીંયા a બાય b ના સ્વરૂપમાં લખી શકતા નથી. તો આ ઓપ્શન તો અહીંયા ગયો કેમ કે આ તો 1/2 એ તો a બાય b નું સ્વરૂપ છે. આ વર્ગમૂળમાં 9 એટલે કેટલો થાય? 3 થાય. અને 3 થાય તો એને તમે 3/1 લખી શકો. તો એ પણ a બાય b નું સ્વરૂપ છે. તો એ ઓપ્શન બી ગયો. અને અહીંયા કેટલા છે? 3 છે. તો 3/1 તો લખી શકો. તો એ ઓપ્શન બી આપણો ગયો. તો ખરેખર આપણી પાસે એક જ રકમ બાકી રહી ગઈ, ઓપ્શન નંબર એ વર્ગમૂળમાં 2. અને અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખો કે એવી રકમ કે જેના વર્ગમૂળ કે ઘનમૂળ નથી નીકળતા એ બધી સંખ્યા કઈ હશે? અસમય સંખ્યા. હવે મિત્રો અસમય સંખ્યાની અંદર આપણે 3 એક્ઝામ્પલ જે છે તમારે યાદ રાખવાના. પ્રથમ કે અસમય સંખ્યા કેવી? તો અસમય સંખ્યા એવી હશે જે દશાંશમાં આવશે અને જેનો અંત આવતો નથી.
તો આવી જો કોઈ રકમ આવે 5.87632 ડોટ 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 ડોટ, એટલે રકમ એવી છે કે જેનો અંત જ નથી આવતો, તો તમે એને a બાય b ના સ્વરૂપમાં લખી શકવાના નથી. એટલે પ્રથમ એક્ઝામ્પલ આ કે આવી કોઈ રકમ આપેલી હશે તો કઈ હશે? અસમય સંખ્યા. બીજું કે એવી રકમ હશે કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 એવી રકમ આપી હશે કે જેનો વર્ગમૂળ નથી નીકળતો, એ બધી સંખ્યાને પણ આપણે શું કહેશું? અસમય સંખ્યા. એટલા માટે ઓપ્શન કયો આવી? ઓપ્શન નંબર એ. અને ત્રીજો પાઈ એક્સપોનેન્શિયલ ઈ, આવી કોઈ રકમ આપી હશે કે પાઈ આપેલો હશે, એક્સપોનેન્શિયલ ઈ આપેલો હશે, તો એ પણ કઈ થઈ જશે? અસમય સંખ્યા. પ્રશ્ન ખબર એકદમ સિમ્પલ છે. આ ત્રણ તમારે યાદ રાખવાના. એક એવી રકમ દશાંશની અંદર કે જેનો અંત નથી આવતો અને કોઈ પણ રકમ, કોઈ પણ અંક વારંવાર નથી આવતો, એવી સંખ્યાને આપણે શું કહેશું? અસમય સંખ્યા. વર્ગમૂળમાં 2, વર્ગમાં 3, વર્ગમાં 5 આવી રકમને શું કહેશું? અસમય. અને પાઈ, એક્સપોનેન્શિયલ ઈ, આ બધા જે ચિહ્નો જે છે એને પણ શું કહેવામાં આવશે? અસમય સંખ્યા. તો અહીંયા બહુ સરસ પ્રશ્ન છે. ખાલી આ ત્રણ વસ્તુ યાદ રાખો. બાકીની બધી રકમ કઈ થઈ જશે? સમય સંખ્યા થઈ જશે. તો મિત્રો અહીંયા આન્સર કયો આવશે? ઓપ્શન નંબર એ. ચાલો આગળ વધીએ. બધાને ખૂબ જ સિમ્પલ પ્રશ્ન હતો. ખાલી ફક્ત તમારે પેલા 3 એક્ઝામ્પલ જે છે એ તમારે યાદ રાખવાના હતા. ચાલો હવે પછીનો પ્રશ્ન જો, 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં આવે તો કુલ કેટલા અંકોની જરૂર પડે? તો મિત્રો અહીંયા પ્રશ્ન પર ખાસ ધ્યાન આપવાનું છે. પ્રશ્નની અંદર થોડો લેન્ધી છે, એટલો લેન્ધી નહીં કહેવાય, પણ જે મેથડથી તમે સોલ્વ કરશો એ નક્કી કરશે કે તમને કેટલો વાર લાગે. તો મિત્રો આપણે એમ કહીએ છીએ કે 1 થી 100 સુધીની સંખ્યા જો તમે લખો તો કુલ કેટલા અંકોની જરૂર પડશે? તો કેટલા અંકો તમને જોઈશે? હવે મિત્રો અહીંયા જ્યારે તમને આવા પ્રશ્ન આવે ત્યારે આપણે આ રીતે કરવું કે પ્રથમ 1 થી 9, પ્રથમ 1 થી 9, એટલે જે તમે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 અંકોનો તમે ઉપયોગ કરો છો તો એમાં એક જ અંકનો ઉપયોગ થશે. એટલે 1, 2, 3, 4, 5, 6 દરેકમાં એક એક અંક જ આવે છે. એટલે 9 ગુણ્યા 9, તો પ્રથમ કેટલા? 9 અંકોની જરૂર પડશે. કેટલા અંકોની જરૂર પડશે? 9. એટલે પ્રથમ 1 થી 9 માં એક જ અંકનો ઉપયોગ થાય તો કુલ કેટલા અંકો થવાના? 9 ગુણ્યા 1 એટલે 9 અંકોનો ઉપયોગ થાય. પછી આપણે 10 થી 99 જોવાના, જેમાં 2 અંકોવાળી સંખ્યા આવી જાય. એટલે અહીંયા પ્રથમ 1 અંકોવાળી સંખ્યા, પછી 2 અંકોવાળી સંખ્યા, પછી 3 અંકોવાળી સંખ્યા. હવે 2 અંકોવાળી સંખ્યા કેટલી? અહીંયા પણ એ જ છે કે અહીંયા 1 અંકવાળી સંખ્યા કેટલી? 9 આવવાની. અહીંયા 2 અંકોવાળી સંખ્યા કેટલી? તો 99 માંથી પહેલા 9 અંક બાદ કરી દઈએ તો 2 અંકોવાળી સંખ્યા કેટલી છે? 90 છે. પણ દરેક 2 અંકોવાળી સંખ્યામાં કેટલા અંક યુઝ થાય છે? 2. એટલે 90 ગુણ્યા 2 કરશો તો કેટલા થવાના? 180. તો 10 થી 99 જે છે, 10 થી 99 જે 2 અંકોવાળી સંખ્યા છે એમાં કેટલા અંકોનો ઉપયોગ થશે? તો 90 ગુણ્યા 2, કેમ કે દરેક રકમમાં 2 અંક આવવાના. એટલે કુલ કેટલા થવાના? 180. અને છેલ્લું જે આપણે કીધું કે 100, અને 100 માં કેટલા અંકોનો ઉપયોગ થાય? 3. એટલે 1 ગુણ્યા 3 તો કેટલા થવાના? 3. હવે તમે આ બધાનો સરવાળો કરો તો 12, 192, તો જવાબ કેટલા આવશે? ઓપ્શન નંબર ડી, 192. બધાને ખ્યાલ આવી ગયો હશે મિત્રો? 1 થી 9 માં એક એક અંકનો ઉપયોગ થાય એટલે 9 ગુણ્યા 1 9. 2 અંકોવાળી સંખ્યામાં 10 થી 99 માં 2 અંકોવાળી સંખ્યા કેટલી છે? 90 છે. તો 90 ગુણ્યા 2 કરો તો કેટલા થવાના? 180. અને છેલ્લી રકમ 100 આપેલી હતી તો 100 માં કેટલા અંકો છે? 3. એટલે વત્તા 3. આ બધાનો સરવાળો કરીએ તો જવાબ કેટલા આવશે? 192. ચાલો ખ્યાલ આવી ગયો બધા મિત્રો? તો સરસ પ્રશ્ન હતો. આગળ વધીએ આપણે. ચાલો હવે જો બધા 5 ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે? 190 છે. તો તેમાંથી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થશે? તો મિત્રો આ પ્રશ્ન જે છે આપણે એમ કહે છે કે 5 ક્રમિક સંખ્યા. હવે 5 ક્રમિક સંખ્યા એટલે શું? એવી સંખ્યાઓ જે ક્રમમાં આવવાની. દાખલા તરીકે 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10, 11 એ પ્રમાણે. તો આ 5 સંખ્યાઓ જે છે જે ક્રમમાં છે અને બધાનો સરવાળો કેટલો થાય છે? 190. તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે 5 ક્રમિક સંખ્યાની વાત થાય છે અને આપણે કીધું છે કે 5 ક્રમિક સંખ્યાનો સરવાળો કેટલો છે? 190 છે. અને આપણે એ પણ ખબર છે કે સંખ્યા કેટલી છે? 5. હવે જ્યારે ક્રમિક સંખ્યાની વાત થાય, મિત્રો ખાસ ધ્યાન આપો, જ્યારે આપણે ક્રમિક સંખ્યાની વાત કરીએ અને આ બધી સંખ્યા ક્રમમાં આવવાનો છે તો એનો મધ્યક જે છે એ હંમેશા વચ્ચેની રકમ હશે. એટલે આવા પ્રશ્નની અંદર આપણે શું શોધીશું? મધ્યક. કેમ કે મધ્યક કયું હશે? જે આ 5 સંખ્યા જે છે એની વચ્ચેની રકમ તમને ડાયરેક્ટ મળશે.
તો મધ્યક શોધવું એટલે શું કે સરવાળો ભાગ્યા સંખ્યા, કે કેટલા સરવાળો છે અને સંખ્યા કેટલી છે. તો 190 જે છે સરવાળો છે, સંખ્યા કેટલી છે 5, એટલે 5 તાલી 15 અને 5 અઠામ 80, બરાબર. 5 3 ઝા 50 અને 5 8 ઝા 40. તો મધ્યક જે છે એ કેટલો આવ્યો 38 આવ્યો. એટલે 5 ક્રમિક સંખ્યા જે છે એની વચ્ચેની સંખ્યા તમને ડાયરેક્ટ મળી જાય. આમાં તમારે x x+2 ને એ બધું કરવાની કઈ જરૂરત નથી. એટલે x x+1 x+2 ડાયરેક્ટ મેથડ. ક્રમિક સંખ્યા આપેલી છે, એનો સરવાળો ખબર છે કેટલો આપ્યો છે 190, સંખ્યા કેટલી છે 5 છે, મધ્યક શોધી કાઢો. મધ્યક શોધશો એટલે શું થશે 38. અને આ જે મધ્યક જે છે એ કઈ સંખ્યા દર્શાવે છે વચ્ચેની સંખ્યા. એટલે 5 5 સંખ્યાની વચ્ચેની સંખ્યા કઈ આવશે 38. હવે મારે 5 સંખ્યા ગોઠવવાની છે જેનો મધ્યક કેટલો છે 38. તો બીજી 4 સંખ્યા કઈ, તો આ બાજુની સાઈડ 39 અને 40, અને આ બાજુની બાજુ 37 અને 36. તો આ થઈ ગઈ તમારી 5 ક્રમિક સંખ્યા ડાયરેક્ટ. 5 ક્રમિક સંખ્યા કઈ 36 37 39 40. એટલે મધ્યક શોધો એને વચ્ચે મૂકી દઉં, આ બાજુ 2 રકમ ગોઠવી દઉં, આ બાજુ 2 રકમ કરી દઉં, એટલે કામ પૂરું. ખ્યાલ આવ્યો મિત્રો બધાને? હવે આપણો પ્રશ્ન એમ કહે છે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો સરવાળો કેટલો થાય. તો સૌથી મોટી અને સૌથી નાની, તો નાની સંખ્યા કઈ છે, બરાબર. નાની સંખ્યા કઈ છે 36 અને મોટી સંખ્યા કઈ થવાની 40. તો એનો જો સરવાળો આપણે કરીએ તો સરવાળો કેટલો થાય, એ સરવાળો જે છે આપણે આંખે દેખાય છે 36 વત્તા 40, તો કેટલા થવાના 76. એટલે ઓપ્શન નંબર કયો, ઓપ્શન નંબર સી. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? તો અહીંયા પ્રશ્ન તમે સરળ બનાવી શકો. બેઝિક ટ્રીક જે છે એ તમારે ધ્યાન રાખવાનું. જ્યારે પણ ક્રમિક સંખ્યાની અંદર સરવાળાની વાત થાય, મધ્યકની વાત થાય, ડાયરેક્ટ જ તમને 5 5 સંખ્યા મળી જશે. ચાલો આગળ વધીએ. ઓકે, ચલો પ્રશ્ન 8મો જોઈએ આપણે. બે સંખ્યાનો સરવાળો 9 થાય છે અને તેમનો ગુણાકાર 20 થાય છે, તો તે બે સંખ્યાના વ્યસ્તનો સરવાળો કેટલો મળે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ઘણી વખત અગાડી પણ પૂછાઈ ગયો છે. આપણે એમ કહે છે કે બે સંખ્યાનો સરવાળો 9 થાય અને તેમનો ગુણાકાર કેટલો થાય 20 થાય, તો બંને સંખ્યાના વ્યસ્તનો સરવાળો કેટલો થાય? તો આપણે દાખલા તરીકે આપણે ધારી લઈએ કે ધારો કે સંખ્યા, બે સંખ્યા કઈ, એક સંખ્યા x અને બીજી સંખ્યા કઈ y, અને પ્રશ્ન આપણે કહે છે કે બંનેનો સરવાળો એટલે x વત્તા y કેટલા થવા જોઈએ 9, અને બંનેનો ગુણાકાર x ઇન્ટુ y કેટલા થવા જોઈએ 20. હવે મિત્રો ખાસ આપણે શું ધ્યાન રાખવાનું છે કે આપણે પ્રશ્નમાં એમ કહે છે કે આપણે પ્રશ્ન કીધો છે કે બંને અંકોનો સરવાળો 9 થવો જોઈએ અને બંનેનો ગુણાકાર કેટલો થાય છે 20 થાય છે. તો બે સંખ્યાનો વ્યસ્તનો સરવાળો કેટલો? તો મિત્રો હવે આપણે x નો જે છે, કેમ કે બંનેનો વ્યસ્ત કરો અને સરવાળો કરવાનો છે, તો x નો વ્યસ્ત કેટલો થશે 1/x, અને એ જ પ્રમાણે y નો વ્યસ્ત કેટલો થાય 1/y, અને બંનેના વ્યસ્તનો સરવાળો એટલે આપણે કિંમત શોધવાની છે 1/x પ્લસ 1/y, અને 1/x પ્લસ 1/y ની કિંમત આપણે શોધવી હોય તો એવું નથી કે આ પ્રશ્નમાંથી x અને y શોધો અને મૂકો. તમારે શોધવાનું છે કે x અને y ના વ્યસ્તનો સરવાળો એટલે બે સંખ્યાના વ્યસ્તનો સરવાળો એટલે 1/x પ્લસ 1/y. બટરફ્લાય મેથડનો ઉપયોગ કરીએ તો y અહીંયા ગુણાકાર કરો y એકુ y, x અહીંયા ગુણાકાર કરો x એકુ x, અને આ બેને ગુણાકાર કરો x ઇન્ટુ y. હવે મિત્રો ડાયરેક્ટ રકમ તમને આપી જ છે, પ્રશ્ન ખાલી સમજવાની જરૂર છે. પ્રશ્ન એકદમ સિમ્પલ થઈ ગયો. અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન એકદમ સિમ્પલ થઈ ગયો, કેમ કે તમને ખબર જ છે કે x વત્તા y કેટલા છે 9 અને x ઇન્ટુ y કેટલા છે 20. તો આપણો જવાબ કેટલો આવશે 9/20, ઓપ્શન નંબર સી. ખ્યાલ આવ્યો મિત્રો? ખાલી પ્રશ્નને સમજો. તમને વ્યસ્તનો સરવાળો કીધો છે, અહીંયાથી આપણે x અને y શોધવાની જરૂર નથી, તમને ડાયરેક્ટ અહીંયાથી મળી જાય, ખાલી રકમ મૂકવાની છે. ફક્ત ખ્યાલ રાખવાનો છે કે આ રીતે તમે કરો તો ડાયરેક્ટ તમારે રકમ મૂકીને તમે જવાબ લાવી શકો છો. તો ઓપ્શન નંબર સી તમારો જવાબ આવશે 9/20. ચાલો આગળ વધીએ. એક સંખ્યાને 5 ગણી કરી તે સંખ્યા ઉમેરતા 360 થાય છે, તો સંખ્યા શોધો. હવે મિત્રો પ્રશ્ન તમે જોઈ શકો છો કે આપણે એમ કહીએ છીએ કે એક સંખ્યાને તમારે 5 ગણી કરવાના છે અને તે સંખ્યા તમે ઉમેરતા કેટલો થાય છે 360 થાય છે, તો તે સંખ્યા કઈ? હવે મિત્રો ઓપ્શન પરથી પણ તમે ટ્રેક કરી શકો. તમને શું કહે છે એક સંખ્યાના 5 ગણા કરો. હવે 52 ના 5 ગણા કરો અને પાછા જો 5 ઉમેરીએ એટલે પાછી એ સંખ્યા ઉમેરો તો 360 થવા જોઈએ. અને અહીંયા તમે જુઓ કે 60 ના તમે 5 ગણા કરો અને પાછી રકમ ઉમેરીએ તો કેટલા થવા જોઈએ 360 થવા જોઈએ. ખાલી લોજિક તમે પકડો ને તો પણ તમારો જવાબ આવી જાય. પણ જો પદ્ધતિથી આ પ્રશ્ન કરવો હોય તો મારે આ રીતે કરવું પડે. એક સંખ્યાને 5 ગણી કરી. હવે દાખલા તરીકે આપણી સંખ્યા કઈ લઈ લેવાની x, તો મને એમ કહે છે કે આ સંખ્યાને 5 ગણી કરી એટલે કેટલા કરવાના 5x.
અને તે જ સંખ્યા ઉમેરતા એટલે પાછી આપણે એ જ સંખ્યા x આપણે ઉમેરી દેવાની. તો મને જવાબ કેટલો મળે 360. તો મને જવાબ કેટલો મળે 360. હવે 5x પ્લસ x કેટલા થવાના 6x. 6x બરાબર કેટલા 360. તો x બરાબર કેટલા 360 ભાગ્યા 6 તો કેટલા થવાના 60. તો અહીંયા આપણી રકમ કઈ 60. ઓપ્શન નંબર ફરીથી કયો આવ્યો સી આવ્યો. હવે મિત્રો તમે જોઈ શકો છો ઓપ્શનને ટ્રેક કરો તો આના 5 ગણા કરીએ તો કેટલા થવાના 300 અને એમાં પાછી એ જ સંખ્યા ઉમેરીએ 60 તો તમારો જવાબ કેટલો મળે 360. તો તમે આ રીતે પણ ઓપ્શનને પણ તમે ટ્રેક ફટાફટ કરી શકો. પરંતુ આમ પ્રશ્ન તમે જો પ્રશ્ન ઇઝી છે, સમીકરણ બનાવીને તમે ફટાફટ આ પ્રશ્નને સોલ્વ કરી શકો. જોઈ શકો છો કે સંખ્યાના 5 ગણા કર્યા પાછી એ સંખ્યા ઉમેરી દીધી તો જવાબ કેટલો મળ્યો છે 360 અને ત્યાંથી તમને x ની કિંમત મળી જાય એટલે આપણે એની સંખ્યા જે છે તે આપણે મળી જશે. ખ્યાલ આવ્યો મિત્રો? ખૂબ જ સિમ્પલ સરળ પ્રશ્ન હતો, બધાને આવડવો જોઈએ. આવો પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય તો. ચાલો આગળ વધીએ. 10મો પ્રશ્ન, અગત્યનો પ્રશ્ન. 60 ની અવયવની સંખ્યા કેટલી? હવે મિત્રો આપણે શોધવાનું શું છે 60 ની અવયવની સંખ્યા. આવા નાના નાના પ્રશ્નો છે ને ઘણી વખત પરીક્ષામાં આવે. કરવાનું કંઈ નથી, 60 ના અવયવ પાડતા આપણે આવડવા જોઈએ અને પછી તમારી શોર્ટકટ મેથડથી તમે આનો જવાબ લાવી શકો. તો બધા વિદ્યાર્થી મિત્રોને અવયવ પાડતા તો આવડવું જ જોઈએ. તો ચાલો મિત્રો હવે આપણે 60 ના અવયવ પાડવાના. કોઈ પણ રીતે તમે પાડી શકો. દાખલા તરીકે તમે આ રીતે પણ પાડી શકો 60 ના અવયવ. તો 2 ગુણ્યા કેટલા કરવાના 30, પછી 2 ગુણ્યા 15, 3 પચામ 15 અને 5 એકુ 5. તો આ તમારા થઈ ગયા અવયવ. એટલે 60 ના જો અવયવ આપણે જોઈએ તો 2 નો વર્ગ થયો ગુણ્યા 3 ગુણ્યા 5. હવે મિત્રો અહીંયા અવયવની જે સંખ્યા શોધવાની છે એમાં ખાસ ધ્યાન રાખો. આપને ખબર છે કે 2 ની ઘાત કેટલી છે 2 અને તમે અવયવ પાડો ને તો અવયવ કેવી રીતે પાડવાના છે બેઝિક અવયવ પાડવાના છે. એટલે અવિભાજ્ય સંખ્યાના ઘાત આવે ને એ પ્રમાણે પાડવાના છે. એટલે અહીં તમે 4 ને 3 ને એવું લખો તે નહીં ચાલે. એટલે 2 ના ઘાતમાં 3 ના ઘાતમાં 5 ના ઘાતમાં 7 ના ઘાતમાં એ પ્રમાણે. 9 નો ઘાત નથી લેવાનો, 4 નો ઘાત નથી લેવાનો, પણ બેઝિક એકદમ મૂળ ઘાત પર જવાનું. એટલે 2 3 5 7 11 એ પ્રમાણે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 જે છે એ કોના અવયવ આવ્યા 60 ના. હવે 2 ની ઘાત કેટલી છે 1, 3 ની ઘાત 2 ની ઘાત કેટલી છે 2, 3 ની ઘાત કેટલી દેખાય 1 અને 5 ની ઘાત કેટલી દેખાય 1. હવે મિત્રો અહીંયા શોર્ટકટથી આપણે આ સોલ્વ કરવાનું છે. કારણ કે પછી આમાં તમે જોઈ શકો ને કે ભાઈ 60 ની અવયવની સંખ્યા કેટલી. એનો અર્થ એ થાય કે 60 ને કઈ કઈ રકમ વડે તમે નિશેષ ભાગી શકો. ને એવું બધું કરવા ગયા કે ભાઈ 60 ને તો 2 વડે પણ ભાગી શકાય, 3 વડે પણ ભાગી શકાય, 5 વડે પણ ભાગી શકાય, 6 વડે પણ ભાગી શકાય, 12 વડે પણ ભાગી શકાય. પણ એવું બધું કરવામાં તો બહુ ટાઈમ નીકળી જાય. એટલે શોર્ટકટ મેથડ શું છે? પ્રથમ 60 ના તમે બેઝિક અવયવ પાડી દીધા અને 60 ના બેઝિક અવયવ કયા આવ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 ના ઘાતમાં 1 ગુણ્યા 5 ના ઘાતમાં 1. અને હવે આપણે ડાયરેક્ટ જો અવયવની સંખ્યા શોધવાની હોય કે 60 ની અવયવની સંખ્યા કેટલી તો ડાયરેક્ટ કેવી રીતે મળશે આ રીતે. 2 ના ઘાતમાં કેટલા છે 2 તો 2 વત્તા 1 કરવાનું. 3 ના ઘાતમાં કેટલા છે 1 તો વત્તા 1 કરવાનું. 5 ના ઘાતમાં કેટલા છે 1 તો 5 ના ઘાતમાં જે છે 1 છે એટલે અહીંયા 1 વત્તા 1. ફરીથી જોઈ લો બધા. આપણે શું કર્યું છે અહીંયા 2 ના ઘાતમાં 2 એટલે 2 ની ઘાત છે તેમાં 1 ઉમેરી દો. 3 ની ઘાત કેટલી છે 1 એટલે પાછા એમાં 1 ઉમેરીએ. 5 ની કેટલી છે ઘાત 1 તો એમાં પણ 1 ઉમેરવાનો. એટલે જે પણ તમારી ઘાત હોય બધામાં 1 1 ઉમેરી દેવાનો અને ગુણાકાર કરવાના. તો અહીંયા જે છે તમે જ્યારે અહીંયા ગુણાકાર કરો એટલે તમને ખ્યાલ આવી જાય કે 2 વત્તા 1 કેટલા થવાના 3, 1 વત્તા 1 કેટલા થવાના 2 અને 1 વત્તા 1 કેટલા થવાના 2, 3 દુ 6, 6 દુ 12. તો ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર બી. આ રીતે તમે ફટાફટ કોઈ પણ રકમ આપી હશે એના અવયવની સંખ્યા તમે ફટાફટ કરી શકો. એકદમ સિમ્પલ બેઝિક છે. તમારે જે ઘાત આવે છે એમાં વત્તા 1 કરીને બધાને ગુણાકાર કરી નાખવાના તો ડાયરેક્ટ તમને અવયવની સંખ્યા મળી જશે. તો મિત્રો આ મેથડ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ઉપયોગી છે, એના પર ખાસ ધ્યાન આપવાનું. તો આગળ વધીએ આપણે. ચાલો પ્રશ્ન જો બધા. પ્રશ્ન એમ કહે છે જો ગુસાઅ એ બી ના 12 હોય તો લસા એ બી ના ખાલી જગ્યા શક્ય નથી. હવે મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું ગુસાઅ કેટલા આપેલા છે 12 તો કયો લસા આવી જ નહીં શકે. હવે મિત્રો ખાસ ધ્યાન આપો લસા એવી રકમ હશે જે ગુસાઅ વડે નિશેષ ભાગી શકાય. લસા કેવી રકમ હશે જે ગુસાઅ વડે નિશેષ ભાગી શકાય. એટલે લસા જે પણ હશે લસા હંમેશા
ગુસાઅ વડે નિશેષ ભાગી શકાય. આ નિયમ તમારે ધ્યાન રાખવાનો. તો અહીંયા પણ જે છે આપણે ઓપ્શન જ ટ્રેક કરવાના છે કે જો બે સંખ્યાના ગુસાઅ 12 હશે તો કયું લસાઅ શક્ય નથી. આપણે એમ કહીશું કયું લસાઅ શક્ય નથી. તો અહીંયા તમને જે ABCD ઓપ્શન જે આપેલા છે એમાં જે ઓપ્શન 12 વડે ભાગી શકાતી નથી એ આપણો જવાબ. ખ્યાલ આવી ગયો મિત્રો? કારણ કે તમે જ્યારે પણ લસાઅ અને ગુસાઅ વડે ભાગાકાર કરો તો હંમેશા શેષ કેટલો આવવો જોઈએ? 0 આવવો જોઈએ. એટલે લસાઅ હંમેશા ગુસાઅ વડે ભાગાકાર થવા જ જોઈએ. તો પહેલે અહીંયા ડાયરેક્ટ ઓપ્શન પકડવાનો. 24 ને તમે 12 વડે ભાગી શકો કે નહીં ભાગી શકો? ભાગી શકો, કેમ કે 12 દુ કેટલા થવાના? 24. તો આ સંખ્યા જે છે તે 12 વડે નિશેષ ભાગી શકાય. એ જ પ્રમાણે 48 ને તમે 12 વડે ભાગી શકો કે નહીં ભાગી શકો? તો ભાગી શકાય, કેમ કે 12 ચોક કેટલા થવાના? 48. એટલે આ પણ નહીં આવી શકે. 90 ને તમે 4 વડે ભાગી શકો કે નહીં ભાગી શકો? તો 90 ને 90 ને 12 વડે ભાગી શકાતી નથી. એટલે 90 ને તમે 12 વડે ભાગી શકતા નથી. 36 ને તમે 12 વડે ભાગી શકો કે નહીં ભાગી શકો? ભાગી શકાય. 12 તાલી કેટલા થવાના? 36. તો ખાલી એક જ રકમ એવી છે જે 12 વડે ભાગી શકાતી નથી. એટલા માટે એનો લસાઅ બને એવી પણ શક્યતા નથી. તો ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર સી. અહીંયા જવાબ કેટલો આવશે? 90. ખ્યાલ આવે બધાને? તો ગુસાઅ જો 12 હશે તો હંમેશા લસાઅ જે છે ગુસાઅ વડે નિશેષ ભાગી શકાય. તો 12 દુ 24 થાય, 12 ચોક 48, 12 તારી 36 થાય. એટલે 3 રકમ તો 12 વડે ભાગી શકાય. એટલે 3 તો એના લસાઅ આવી શકે, પણ 90 એના લસાઅ આવી શકવાના નથી. કારણ કે 90 ની અંદર 12 ના અવયવ આવતા નથી. અથવા તો આપણે એમ પણ કહી શકાય કે 90 ને તમે 12 વડે વિભાજ્ય કરી શકતા નથી. તો સિમ્પલ પ્રશ્ન તો ફક્ત તમારે બેઝિક્સ પર તમારે ધ્યાન આપવાનું છે. ચાલો આગળ વધીએ. જો પ્રશ્ન 120, 504 અને 882 નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે. એટલે આપણે શોધવાનો છે ગુસાઅ. કોનો કોનો? 120, 504 અને 882. હવે મિત્રો આ ત્રણ રકમનો જો આપણે ગુસાઅ શોધવા ગઈએ, બધાના અવયવ પાડે તો ઘણો ટાઈમ લાગે. તો મિત્રો આપણે સમજવાનું છે કે 120, 504 અને 882 નો ગુરુત્તમ સામાન્ય અવયવ કયો? તો ગુસાઅ એટલે શું? કે જે રકમ આપેલી હશે એને નિશેષ ભાગી શકે. અને સૌથી વધુમાં વધુ કેટલા અવયવ તમે 120, 504 અને 882 માંથી તમે કાઢી શકો? જો ઓપ્શનના મદદ લેશો તો ફટાફટ ક્વેશ્ચન સોલ્વ થાય. આ ત્રણ રકમ એવી હશે જે ગુસાઅ વડે નિશેષ ભાગી શકાય. તમને ઓપ્શન નંબર 6, 7, 120 અને 12. તો પ્રથમ તમે જોઈ શકો છો કે 120 6 વડે નિશેષ ભાગી શકાય કે નહીં ભાગી શકાય? ભાગી શકાય. 6 દુ 12. 504 6 વડે ભાગી શકાય કે નહીં ભાગી શકાય? જો 6 ની વિભાજ્યતાની ચાવીનો નિયમ તમે પકડો કે 6 એટલે કેટલા? 2 ગુણ્યા 3. અને 504 એવી રકમ છે જે 2 વડે પણ ભાગી શકાય, કારણ કે એકમનો અંક કેટલો છે? 4. અને 3 વડે પણ ભાગી શકાય. શા માટે? 5 + 4 કેટલા થવાના? 9. તો વિભાજ્યતાની ચાવીનો નિયમ, અંકોનો સરવાળો, તો 3 વડે પણ નિશેષ ભાગી શકાય. એટલા માટે 504 પણ 6 વડે નિશેષ ભાગી શકાય. 882 6 વડે નિશેષ ભાગી શકાય કે નહીં ભાગી શકાય? તો 6 આપને ખબર છે 2 ગુણ્યા 3, તો 2 વડે તો ભાગી શકાય. પણ 3 ની ચાવીનો નિયમ 8 + 8 કેટલા થવાના? 16. 16 + 2 કેટલા થવાના? 18. તો એ 3 વડે પણ નિશેષ ભાગી શકાય. તો અહીંયા મિત્રો ખ્યાલ આવી જાય કે આ ત્રણ રકમ એવી છે જે 6 વડે વિભાજ્ય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે ઓપ્શન નંબર એ ના આવવાના ચાન્સીસ છે. ઓપ્શન નંબર બી જો આપણે ટ્રેક કરીએ તો અહીંયા 120 7 વડે નિશેષ ભાગી શકાય કે નહીં ભાગી શકાય? તો નહીં ભાગી શકાય. તમે 120 ની અંદર 7 ના અવયવ આવતા જ નથી. એટલા માટે ઓપ્શન બી તો અહીંયાથી કેન્સલ થઈ ગયો. 120 આ 120 સંખ્યા એવી છે જે 120 ને તો ભાગી શકે પણ 504 ને ભાગી શકતા નથી, કારણ કે 120 માં 10 આવે છે અને આ સંખ્યામાં પછાડી શૂન્ય નથી. એટલે 120 પણ ગયો. બીજો કયો છે 12. ચલો 12 ગુણ્યા 10, આ સંખ્યા 12 વડે નિશેષ ભાગી શકાય. 504 12 એટલે કેટલા? આ રીતે યાદ રાખો. 12 એટલે કેટલા? 4 ગુણ્યા 3. 4 ગુણ્યા 3. હવે જો 4 ની વિભાજ્યતાની ચાવીનો નિયમ જો આપણે પકડીએ તો 504 4 વડે નિશેષ ભાગી શકાય? ભાગી શકાય. કેમ કે 4 નો નિયમ શું છે? છેલ્લા 2 અંક જો 4 વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યા 4 વડે નિશેષ ભાગી શકાય. તો 120 પણ 4 વડે નિશેષ ભાગી શકાય. 504 પર 4 વડે નિશેષ ભાગી શકાય. પણ 82 4 વડે નિશેષ ભાગી શકાય. તો 4 દુ 8 એટલે 0, એટલે 2 રહી જવાના. તો આ 882 4 વડે ભાગી શકાતી નથી. એટલા માટે આપણો ઓપ્શન નંબર 12 પણ નહીં આવશે. એટલે ઓપ્શન નંબર ડી જે 12 જે છે તે પણ નહીં આવશે. તો એક જ આન્સર આવશે. કયો છે? 6. તો ગુસાઅનો જો પ્રશ્ન હશે અને તમારે ફક્ત ગુસાઅ શોધવાનો હશે તો ફટાફટ તમે ઓપ્શનની મદદ લઈને પણ તમે આ પ્રશ્ન સોલ્વ કરી શકો.
અથવા તો આપને ખબર જ છે કે આપણે બધાના અવયવ પાડવાના અને ગુસા શોધવાના. તો ફટાફટ આપણે અવયવ પણ પાડીએ. ઘણા વિદ્યાર્થીઓને ડાયરેક્ટ જો નહીં ફાવતું હોય તો ફટાફટ અવયવ પાડો અને એના પરથી તમારે ગુસા શોધી કરવાના. 120 છે. 120 એટલે કેટલા? 12 ગુણ્યા 10. 120 એટલે કેટલા? 12 ગુણ્યા 10. 12 એટલે કેટલા? 4 તાલી 12 અને 2 પચામ 10. તો અહીંયા જો આના અવયવ પાડીએ તો 2 નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 5. એ જ પ્રમાણે 504 જે છે, 504 જો આપણે અવયવ પાડીએ તો આ રીતે 2 2 4, 2 5 10, 2 2 4, 2 1 2, 2 2 4, 2 6, 2 6, 2 3, 3 2 3 1 3 7 અને 7 1. તો અહીંયા જે છે 504 એટલે 2 નો ઘન ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 અને 882 ના જો આપણે અવયવ પાડીએ તો અહીંયા 2 4 4 1. ઓકે, પછી તમે જોઈ શકો છો 3 એટલે 21 ગુણ્યા 21 થાય. આ 441 એટલે કેટલા? 21 ગુણ્યા 21 441 થાય એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 7 અને ફરીથી આ 3 ગુણ્યા 7. તો આ કેટલા થવાના? 2 ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. તો મિત્રો બધાના અવયવ પડી ગયા. આપણે ગુસા શોધવાના છે તો ગુસા કેટલો આવશે? તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે બધામાં 2 નો સમાન અવયવ છે. જેમાં નાની ઘાતવાળી સંખ્યા કઈ? 2 ના ઘાતમાં 1 એટલે 2 લેવાના. 3 ના અવયવ બધામાં પડેલા છે 3, 3 નો વર્ગ અને 3. એમાં સૌથી નાની ઘાતવાળી સંખ્યા કેટલી? 3. 7 ના અવયવ બીજા અને છેલ્લામાં છે પણ પહેલામાં નથી એટલે નહીં આવશે. તો ગુસા કેટલો આવશે? 6. એટલે પણ તમારો જવાબ ઓપ્શન નંબર એ આવી જશે. પણ અહીંયા મેં તમને કીધું અવયવ પાડો પછી ઓપ્શન પર આવો તો વાર લાગશે. ફટાફટ ઓપ્શનને તમે ટ્રેક કરી જાઓ તો ફટાફટ આ પ્રશ્ન જે છે એ સોલ્વ થઈ જાય. તો ખૂબ જ મહત્વનો પ્રશ્ન તમે જોઈ શકો છો. ફક્ત તમારે ગુસા જે છે એ શોધતા આપણે આવડી જવું જોઈએ. ચાલો આગળ વધીએ આપણે. તો આગળ જે છે એની અંદર આપણે પ્રશ્ન જોઈએ તો એના પછીનો પ્રશ્ન. ચાલો હવે પ્રશ્ન જો, નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિશેષ ભાગી શકાય. હવે મિત્રો અહીંયા જો તમે કે ચેપ્ટર નંબર 1 ની અંદર તમે જ્યારે સંખ્યાના પ્રકાર શીખો છો તો ખાસ પૂર્ણ વર્ગ, વર્ગ, ઘન, પૂર્ણ ઘન સંખ્યા એ જ વસ્તુ વર્ગ વર્ગમૂળમાં પણ તમે જો પૂર્ણ ઘન સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા આ બધા નાના નાના ટોપિક જે છે એને ખાસ આપણે ધ્યાનમાં રાખવાના. પણ પ્રશ્ન થોડો અલગ પૂછાય છે જેમાં એક ચેપ્ટર બીજા ચેપ્ટર સાથે સંકળાઈને આવે છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા. પ્રથમ તો પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય એ પણ ખ્યાલ હોવો જોઈએ કે જે 3, 4, 5, 6 અને 8 આ બધી સંખ્યા વડે તમે નિશેષ ભાગી શકાય. હવે મિત્રો જ્યારે તમને એમ કહે છે કે મને એવી રકમ જોઈએ જે 3, 4, 5, 6 અને 8 આ બધા વડે ભાગી શકાય એટલે ખરેખર એને અહીંયા ઉપયોગ કોનો કરવાનો છે? લસાઅનો ઉપયોગ અહીંયા કરવો પડશે. અને અહીંયા જે છે આપને શું ખબર હોવું જોઈએ? પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? પૂર્ણ વર્ગ એટલે શું? તો એ પણ આપને ખબર હોવી જોઈએ. તો આપણો પ્રશ્ન એ છે કે નાનામાં નાની એવી પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે જે 3, 4, 5, 6 અને 8 વડે નિશેષ ભાગી શકાય. તો પ્રથમ આપણે જોઈએ કે એવી સંખ્યા જે 3, 4, 5, 8 વડે નિશેષ ભાગી શકાય એટલે અહીંયા આપણે લસા શોધવાના. લસા કોના શોધવાના? તો લસા શોધવાના છે 3, 4, 5, 6 અને 8. એટલે પ્રથમ તો જે છે આપણે લસા શોધવાના છે. રીત બાબત જો મને એવી નાની પૂર્ણ વર્ગ સંખ્યા જોઈએ જે 3, 4, 5, 6 અને 8 વડે નિશેષ ભાગી શકાય. તો 3, 4, 5, 6 અને 8 ના આપણે લસા શોધવાના. લસા જોઈએ તો 2 2 4 5 2 તાલી 6 2 ચોક 8 2 1 2 5 3 2 2 4 2 1 2 3 1 5 અને 3 પછીથી 3 1 3 3 1 3 5 છે તો 5 1 5. તો લસા જો તમે શોધો તો લસા કયા હશે? 8 પચામ 40 વત્તા 3 કેટલા થવાના? 120. તો લસા કેટલો આવ્યો? 120. તો લસા કેટલો છે? 120 છે લસા. એટલે આપને જ્યારે પ્રશ્ન એમ કહ્યું છે કે મારે એવી પૂર્ણ વર્ગ સંખ્યા જોઈએ જે 3, 4, 5, 6 અને 8 વડે નિશેષ ભાગી શકાય. તો એનો અર્થ એ થાય કે એ સંખ્યા જે છે 120, જો એ સંખ્યા 120 વડે નિશેષ ભાગી શકાય તો આ બધી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. પણ મને એમ કહે છે કે એ સંખ્યા કેવી હોવી જોઈએ? નાનામાં નાની પૂર્ણ વર્ગ હોવી જોઈએ. હવે નાનામાં નાની પૂર્ણ વર્ગ હોવી જોઈએ તો લસાઅના જે અવયવ આપણે પાડ્યા કે જે આપને ખબર છે કે 120 જે આવ્યા છે અને 120 ની અંદર આપણે સંખ્યા બનાવવાની છે કઈ? પૂર્ણ વર્ગ. એટલે આમાંથી વર્ગ લેવાના. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 નો વર્ગ ગુણ્યા કેટલા થાય? 2 ગુણ્યા 3 ગુણ્યા 5. પણ મારે આ સંખ્યા કઈ બનાવવાની છે? પૂર્ણ વર્ગ બનાવવાની છે. તો આ ઓલરેડી પૂર્ણ વર્ગ છે. કેમ કે પૂર્ણ વર્ગ એટલે શું? કે જે સંખ્યાનો વર્ગ નીકળે એને આપણે પૂર્ણ વર્ગ કહેશું. તો મારે સંખ્યા પૂર્ણ વર્ગ બનાવવાની છે તો આ તો ઓલરેડી વર્ગમાં છે જ.
તો અહીંયા એક 2 છે તો મને એક 2 બીજો ઘટશે, અહીંયા એક 3 છે તો બીજો એક 3 ઘટશે, અને અહીંયા એક 5 છે તો એ બીજો એક 5 ઘટશે. એટલે આ જે 120 રકમના જે અવયવ જે છે જે આપણે ઓલરેડી પાડેલા છે એમાં આ ઓલરેડી શું છે? વર્ગ છે. એટલે આ 2 નો વર્ગ આપણે આપ કીધું જ છે. હવે 2 ને ગુણ્યા 2 કરશું તો એ પણ વર્ગ બનશે, 3 ને ગુણ્યા 3 કરશું તો એ પણ વર્ગ બનશે, અને 5 ને ગુણ્યા 5 કરશું તો પણ એ વર્ગ બનશે, કેમ કે આપણે પૂર્ણ વર્ગ બનાવવાનું છે. તો ખરેખર જે છે આ જે સંખ્યા 120 છે એને કોને સાથે ગુણાકાર કરવા પડે? તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 6 5 30, એટલે 120 ગુણ્યા 30 કરશું તો જવાબ કેટલો આવવાનો? 3600. અને 36 એટલે કોનો વર્ગ છે? 60 નો વર્ગ. તો ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર એ. તો 3600 એવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે કે જે 3 4 5 6 8 વડે નિશેષ ભાગી શકાય. પ્રશ્ન થોડો લેન્ધી છે. હવે તમે જો ઓપ્શનને ટ્રેક કરો તો ફટાફટ ખબર પડી જાય, કેમ કે મને નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા જોઈએ અને આ બે સંખ્યા તો પૂર્ણ વર્ગ છે જ નથી, કેમ કે કોઈનો વર્ગ નથી. એટલે જવાબ કાં તો 3600 આવે કાં તો 1600 આવે. જો ઓપ્શનની મદદ લો, જવાબ કાં તો 3600 આવે કાં તો 1600 આવે. કેમ કે મારે શોધવાની છે નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા. આ કોનો વર્ગ છે? 60 નો વર્ગ છે. આ કોનો વર્ગ છે? 40 નો વર્ગ છે. પણ આ બે સંખ્યા એવી હોવી જોઈએ જે 3 4 5 6 અને 8 વડે નિશેષ ભાગી શકાય. તેમાં તમે જોઈ શકો છો કે 1600 એવી સંખ્યા જે છે જે 3 વડે ભાગી શકાતી નથી. એટલે આપને અહીંયા ઓપ્શન પરથી પણ ખબર પડી જાય કે જવાબ કેટલો આવશે? 3600. પણ જો મેથડ પકડો તો મેથડ આ પ્રમાણે કે પહેલા લસા શોધવાનો, અને લસા એવી રકમ છે બરાબર જે 3 4 5 6 અને 8 વડે નિશેષ ભાગી શકાય, પણ મને પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે. એટલે ફરીથી વર્ગ અને વર્ગમૂળનો જે બેઝ કોન્સેપ્ટ છે કે 120 ને જો પૂર્ણ વર્ગ સંખ્યા બનાવી હોય તો 1 2 છે તો ગુણ્યા 2 કરો, 1 3 છે તો ગુણ્યા 3 કરો, 1 5 છે તો ગુણ્યા 5 કરો. એટલે આ બધી સંખ્યા વર્ગ બની જાય અને તમને જવાબ કેટલો મળી જાય? 3600. તો આ પ્રમાણે આ પ્રશ્ન જે છે તમે સોલ્વ કરી શકો. ચાલો આગળ વધીએ. 1/4 4/5 2/7 અને 1/7 ના શું શોધવાના છે? લસા શોધવાના છે. સંખ્યા કયા પ્રકારની છે? અપૂર્ણાંક સંખ્યાઓ છે. એટલે તમારે અહીંયા કોનો બેઝ પકડવાનો? અપૂર્ણાંક સંખ્યાનો લસા કેવી રીતે શોધાય? તો લસા જે છે એ આપણે શોધવાનો છે, પણ લસા કોનો? અપૂર્ણાંક સંખ્યાનો. અને અપૂર્ણાંક સંખ્યાનો જો લસા શોધવો હોય તો મિત્રો બધાએ ધ્યાનમાં રાખવાનું કે અપૂર્ણાંક સંખ્યાનો લસા શોધવાનો હોય તો આપણે અંશ જે છે એનો લસા લેવાનો, અંશનો લસા ભાગ્યા જે છેદ જે છે છેદનો આપણે ગુસા શોધવાનો. ખ્યાલ આવી ગયો મિત્રો? તો તમારે ધ્યાનમાં રાખવાનું છે લસા જ્યારે શોધવાનું હોય તો આપણે શું કરવાનું છે? લસાની અંદર અપૂર્ણાંક સંખ્યામાં અંશનો લસા લેવાનો ભાગ્યા છેદનો ગુસા લેવાનો. આ વસ્તુ પર આપણે ધ્યાન રાખવાનું છે. તો અહીંયા એ જ પ્રમાણે જો ગુસા શોધવાનું કીધું હશે તો આપણે શું કરશું? અંશનો ગુસા ભાગ્યા છેદનો લસા. તો હવે આપણે જોઈએ કે અંશ કયા કયા છે. તો લસા અંશના લેવાના છે એટલે લસા લેવાના છે, પણ અંશ કયા કયા છે? 1 4 2 અને 1. અને ગુસા કોના શોધવાના છે? છેદના જે છે 4 5 7 અને 7. હવે મિત્રો અહીંયા 1 4 2 અને 1 તો તમને ખબર છે કે 4 અને 2 ના લસા કેટલા થશે? 4 જ થશે. અને એ જ પ્રમાણે તમે જો કે ગુસા કેટલા? 4 5 7 અને 7. અને બધાને ખબર છે કે આમાં કશે પણ સમાન અવયવ નથી. 4 5 7 અને 7 માં કશે પણ સમાન અવયવ નથી, અને સમાન અવયવ નહીં હોય તો ગુસા કેટલો થઈ જાય? 1. એટલે જવાબ કેટલો આવશે? 4. ઓપ્શન નંબર બી. ખ્યાલ છે મિત્રો? તો અહીંયા તમારે બેઝિક મેથડ જે છે કે લસાની જે ફોર્મ્યુલા જે છે કે અપૂર્ણાંક સંખ્યાનો જો લસા શોધવો હોય તો અંશનો લસા ભાગ્યા છેદનો ગુસા, એ તમારે ધ્યાનમાં રાખવાનું. અને જો તમને ગુસા પ્રશ્ન પૂછાય કે અપૂર્ણાંક સંખ્યાનો ગુસા કેટલો, તો અંશનો ગુસા ભાગ્યા છેદનો લસા, તો ત્યાંથી તમને જવાબ મળી જશે. તો અહીંયા ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર બી. બેઝિક વસ્તુ બધા ધ્યાનમાં રાખવાનું છે. રિવિઝન સેશન છે, તલાટી સ્પેશિયલ સેશન છે. તો અહીંયા જે છે બધા એક એક પ્રશ્ન મેં લીધા છે જેથી તમે બધી જ મેથડ બરાબર કરી શકો. ચાલો આગળ વધીએ. 14મા પ્રશ્ન પર આવીએ. તો 24 મીટર 54 મીટર અને 78 મીટર લંબાઈ પાઇપમાંથી એક સરખી લંબાઈના મોટા મોટા ટુકડા કાપી શકાય તો એ લંબાઈ કઈ? આપણા પ્રશ્ન એ છે. તો મિત્રો આ પ્રશ્ન તમે વાંચો ને, અહીંયા અમુક શબ્દ પર આપણે ધ્યાન આપવાનું. અને એ શબ્દ કયા છે? 24 મીટર 54 મીટર 78 મીટર લંબાઈમાં પાઇપમાંથી એક સરખી લંબાઈના મોટામાં મોટા ટુકડા. હવે જે શબ્દનો પ્રયોગ છે ને, મોટામાં મોટા ટુકડા, અને આ મોટામાં મોટા ટુકડા જે છે, અને જ્યારે આવો શબ્દ આવે કે મોટા મોટા, એટલે અહીંયા આપણે શોધવાનું શું છે? ગુસા.
તો આવા પ્રશ્નમાં આપણે શોધવાનું શું છે? ગુસાઅ. એટલે તમારે 24 મીટર, 54 મીટર અને 78 મીટરની લંબાઈના પાઇપ જે છે એમાંથી એક સરખી લંબાઈનો જો આપણે માપ કરવું હોય તો એવો મોટો ટુકડો કયો? તો એના માટે આપણે શોધવાનું શું છે? ગુસાઅ. યાદ રાખવાનું, મોટો એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ એટલે જ મોટું. તો અહીંયા જે છે આપણે 24, 54 અને 78ના આપણે શું શોધવાનું છે? ગુસાઅ. ઓપ્શન પરથી તમે પકડી શકો, કેમ કે ગુસાઅ એટલે શું? જે બધામાં સમાન હોય તે. તો એ ઓપ્શનથી તમે પકડો, અથવા તો તમે અવયવ પાડી દો તો પણ ઇઝી છે, કેમ કે 24 એટલે કેટલા? 8 × 24 એટલે 2 નો ઘન ગુણ્યા 3. 54 એટલે કેટલા? 27 × 2 = 54 એટલે 2 × 3 નો ઘન. અને 78 તરત મગજમાં નહીં આવે તો તમારે આ રીતે અવયવ પાડી દેવાના. 2 × 3 = 6, 2 × 3 = 6, 2 × 9 = 18, 3 × 1 = 3, 3 × અને 13 × 13. તો આ કેટલા થવાના? 2 × 3 × 13. અને આના પરથી જો તમે ગુસાઅ શોધો તો ગુસાઅ કેટલા આવશે? 2 નો ઘન 2 અને 2 ઓછી ઘાત કઈ છે? 2 ના ઘાતમાં 1. 3 3 નો ઘન અને 3 ઓછી ઘાતવાળી કઈ છે? 3 એટલે 3 ના ઘાતમાં 1. અને 13 જે છે જે પહેલા બેમાં સમાન અવયવમાં નથી આવતો એટલે ગુસાઅ કેટલા આવશે? 6. એટલે ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર સી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા જે છે ઓપ્શનની હેલ્પથી પણ તમે કરી શકો, કેમ કે આ 3 રકમ એવી હોવી જોઈએ જેમાં સમાન અવયવ છે. 24 7 વડે ભાગી શકાતી નથી, 54 8 વડે ભાગી શકાતી નથી, અને 9 જે છે એ તમે 24 ને 9 વડે ભાગી શકતા નથી. પણ એક 6 જ રકમ એવી છે જે દરેક સંખ્યાને ભાગી શકે. 6 × 4 = 24, 6 × 9 =, અને એ જ પ્રમાણે 6 × 13 કરશું તો 78 થાય. તો એમ પણ ઓપ્શન પરથી પણ ખબર પડી જાય કે 3 રકમની અંદર સમાન અવયવ કયો છે? 6 છે. ખૂબ જ સિમ્પલ બેઝિક પ્રશ્ન હતો, પણ પ્રશ્ન વાંચીને આપને ખ્યાલ આવી જવો જોઈએ કે આની અંદર આપણે શોધવાનું શું છે? ગુસાઅ. જો ખ્યાલ આવી ગયો તો પ્રશ્ન સિમ્પલ બની જશે. ચાલો આગળ વધીએ. 3 એલાર્મ ઘડિયાળ દરેક 10 સેકન્ડ, 15 સેકન્ડ અને 20 સેકન્ડના સમય અંતરે વાગે છે. જો ત્રણેય એક સાથે શરૂ કરવામાં આવે તો કેટલા સમય બાદ એક સાથે વાગે? આવા પ્રશ્ન જે છે એ બધા મિત્રોને ખબર હોવી જોઈએ કે જ્યારે પ્રશ્નની અંદર સમયની વાત થાય કે 3 એલાર્મ એક 10 સેકન્ડે, એક 15 સેકન્ડે અને એક 20 સેકન્ડના અંતરે વાગે છે. એટલે પહેલો દર 10 સેકન્ડે વાગવાનો, બીજો દર 15 સેકન્ડે વાગવાનો અને ત્રીજો દર 20 સેકન્ડના અંતરે વાગે છે. તો ત્રણેય એક સાથે શરૂ થયા બાદ કયા સમય પછી એક સાથે ફરી વાગશે? તો આવા પ્રશ્નની અંદર આપણે શું શોધવાનું છે? તો આવા પ્રશ્નમાં આપણે શોધવાનું છે લસાઅ. એટલે અહીંયા આપણે લસાઅ કોના શોધવાનું છે? 10, 15 અને 20. તો સિમ્પલ તમે 10, 15 અને 20 ના તમે લસાઅ શોધી કાઢો તો 2 × 5 = 10, 15, 2 × 10, 2 થી શરૂઆત કરું તો 2 × 5 = 10, 3 થી શરૂઆત કરું તો 5, 3 × 5 = 15 અને 5, 5 × 1 = 5, 1 × 5, 5 × 1 = 5. તો 4 × 3 = 12, 5 = કેટલા? 60 સેકન્ડ. એટલે લસાઅ આવ્યા તો કેટલા શોધ્યા? લસાઅ કેટલા આવશે? 60. એટલે 60 એટલે શું? 60 સેકન્ડ. અને ઓપ્શન પરથી તમે જુઓ તો આ જ આપણો પ્રશ્ન છે કે કેટલા સમય પછી બધા એક સાથે વાગશે? તો 60 સેકન્ડ પછી ફરીથી 3 એલાર્મ છે જે એક સાથે વાગશે. એટલે અહીંયાથી જ ખબર પડે કે ઓપ્શન કયો આવશે? બી. સિમ્પલ પ્રશ્ન છે. પ્રશ્નને ખાલી સમજવાનું છે. સમય સાથેનો પ્રશ્ન આવે, એક સાથે જેવો શબ્દ ઉપયોગ થાય, એક સાથે વારાફરતી બધા ચાલુ થાય છે, પણ એવો કયો સમય કે જ્યારે બધા એલાર્મ એક સાથે વાગશે? તો એમાં સિમ્પલ તમે લસાઅ શોધો એટલે તમારો જવાબ આવી જાય 60 સેકન્ડ. અને 60 સેકન્ડની જગ્યાએ ઘણી વખત 1 મિનિટ પણ આપેલો હોય તો પણ સાચું છે, કેમ કે 60 સેકન્ડ એટલે કેટલા? 1 મિનિટ. પણ ઓપ્શન આપણે સેકન્ડમાં આપ્યા છે એટલે આન્સર કયો આવશે? ઓપ્શન નંબર બી, 60. ચલો ખ્યાલ આવી ગયો બધાને? પ્રશ્ન નંબર 16. ચલો, લસાઅ અને ગુસાઅનો સરવાળો અને તફાવત અનુક્રમે 176 અને 144 છે. જો એક સંખ્યા 32 હોય તો બીજી સંખ્યા આપણે શોધવાની છે. તો મિત્રો અહીંયા પ્રશ્ન તમે જોઈ શકો છો કે લસાઅ અને ગુસાઅનો સરવાળો આપ્યો છે. એટલે લસાઅ વત્તા ગુસાઅ એ સરવાળો કેટલો છે? તો એ કહે છે 176, અને બંને વચ્ચે તફાવત જે છે એ કેટલો છે? 144. એટલે સરવાળો 176 છે, તફાવત કેટલો છે? 144. અને પછી આપણે એમ કીધું છે કે જેમાં એક સંખ્યા કઈ છે? તો એક સંખ્યા 32 છે, તો આપણે બીજી સંખ્યા જે છે એ શોધવાની છે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે અહીંયાથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ પ્રશ્ન જે છે કે જ્યારે તમને બે સંખ્યાનો લસાઅ ગુસાઅ ખબર હોય તો એ બંને સંખ્યા સાથે સંકળાયેલું સૂત્ર કયું? કે લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર
a મલ્ટીપ્લાય બાય b એટલે બંને સંખ્યાનો ગુણાકાર. આ બધા મિત્રોને ખ્યાલ આવવો જોઈએ કે બે સંખ્યાનો લસાઅ અને ગુસાઅનો ગુણાકાર કેટલો થવાનો છે? બંને સંખ્યાનો ગુણાકાર જેટલો. તો અહીંયા જે છે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે મારે આ જે બે સમીકરણ આપ્યા છે કે લસાઅ અને ગુસાઅનો સરવાળો 176 થાય અને લસાઅ અને ગુસાઅનો તફાવત કેટલો થાય? 144 થાય. અને આ બેમાંથી મારે લસાઅ ગુસાઅ શોધવાનું, જેમાં એક સંખ્યા તમને આપી હશે અને આપણે લઈ લઈએ a અને બીજી સંખ્યા b તમારે શોધવાની છે. તો એના માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પણ પ્રથમ જે છે આના પરથી લસાઅ અને ગુસાઅ શોધવાના. હવે મિત્રો ધ્યાન રાખો કે આવું જ્યારે વાક્ય આવે કે બેનો સરવાળો આટલો થાય, બેના તફાવત આટલો થાય, એમાંથી ડાયરેક્ટ લસાઅ જો શોધવું હોય એટલે મોટી રકમ જો શોધવું હોય તો શું કરવાનું? આ બંનેનો સરવાળો 176 વત્તા 144 ભાગ્યા 2 કરો તો ડાયરેક્ટ તમને લસાઅ મળશે. એટલે તમને લસાઅ ગુસાઅનો સરવાળો આપ્યો છે, તમને લસાઅ ગુસાઅનો તફાવત આપ્યો છે અને આવા સમીકરણમાંથી જો તમારે ડાયરેક્ટ બે કિંમત શોધવાની હોય કે લસાઅ કેટલો ગુસાઅ કેટલો, તો આ રીતે શોધી શકો કે લસાઅ કેટલો થાય, આ બંનેનો સરવાળો કરો ભાગ્યા 2 કરો તો આ 0 તો 320 ભાગ્યા 2 એટલે કેટલા લસાઅ કેટલા થવાના? 160. અને આપણે જો ગુસાઅ શોધવું હોય તો ગુસાઅ કેટલો થશે? તો આ બંનેનો તફાવત કરી ભાગ્યા 2 કરવાનો. એટલે અહીંયા 176 માંથી 144 બાદ કરીને ભાગ્યા 2 કરો તો 2 3 એટલે 32 ભાગ્યા 2 તો ગુસાઅ કેટલા આવ્યો? 16. ખ્યાલ આવી ગયો મિત્રો? ફરીથી લસાઅ ગુસાઅનો સરવાળો આટલો આપ્યો છે, એનો તફાવત આટલો આપ્યો છે, સમીકરણ આપેલા છે, એમાં લસાઅ શોધવું હોય તો બંનેનો સરવાળો ભાગ્યા 2 અને ગુસાઅ શોધવું હોય તો આ બંને રકમનો તફાવત ભાગ્યા 2 એટલે ડાયરેક્ટ તમને ગુસાઅ મળે. અને બધી કિંમત જો તમે આમાં મૂકી દો, ભાઈ લસાઅ કેટલા આવ્યા છે? 160. ગુસાઅ કેટલા આવ્યા છે? 16. બરાબર. એ એક કિંમત તમને આપેલી છે કેટલી છે? 32 અને b એટલે બીજી કિંમત તમારે શોધવાની. અને નીચે લઈ આવો તો b બરાબર કેટલા? 160 ગુણ્યા 16 ભાગ્યા 32. 16 દુ 32 એટલે જવાબ કેટલા આવશે? 80. એટલે બીજી સંખ્યા કઈ? 80. ઓપ્શન નંબર સી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા જે છે આ ખાસ આપણે ધ્યાન રાખવાનું, લસાઅ ગુણ્યા ગુસાઅ એટલે કેટલા? બરાબર a મલ્ટીપ્લાય બાય b. અને આ જે બેઝિક શોર્ટકટ જે છે કે આવું સમીકરણ આવશે, તમે ડાયરેક્ટલી કિંમત કેવી રીતે શોધી શકો તો એ પણ તમને ખ્યાલ આવી ગયો. તો આ પ્રમાણે આ પ્રશ્ન જે છે તમે સોલ્વ કરી શકો. બધાને ખ્યાલ આવી ગયો છે? ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. આગળ વધીએ આપણે. ચાલો, હવે જે પ્રશ્ન છે આ પ્રમાણે છે. એવી સંખ્યા કે જ્યારે સંખ્યાના 8 ગણામાંથી 12 બાદ કરવામાં આવે ત્યારે પરિણામ સંખ્યાના બમણા કરતા 6 વધુ છે, તો એ સંખ્યા કઈ? હવે મિત્રો અહીંયા પ્રશ્નની અંદર આપણે ખાસ શું ધ્યાન રાખવાનું કે આવા પ્રશ્નની અંદર જે સમીકરણ બનાવવાનું છે એના પર ખાસ ધ્યાન આપો કે સમીકરણ કેવી રીતે બને. બરાબર તમારે પ્રશ્ન વાંચવાનો છે. એવી સંખ્યા એટલે આપણે સંખ્યા ધારી લઈએ કઈ? x. કે જો આપણી સંખ્યા x હોય તો પ્રશ્ન જુઓ, એવી સંખ્યા કે જ્યારે સંખ્યાના 8 ગણામાંથી, એટલે આપણે કરવાનું શું છે? સંખ્યાના 8 ગણા કરવાના, 12 બાદ કરતા, એટલે સંખ્યાના 8 ગણા કર્યા પછી જો આપણે 12 બાદ કરવાનો હોય ત્યારે પરિણામ શું મળે છે? પરિણામ એટલે એના બરાબર કેટલા મળશે? 8 ગણામાંથી 12 બાદ કરવામાં આવે છે ત્યારે પરિણામ સંખ્યાના બમણા, સંખ્યાના બમણા એટલે સંખ્યાના બમણા કરતા કેટલા વધુ છે? 6 વધુ છે. એટલે સંખ્યાના બમણા કરતા 6 વધુ છે. આ પ્રમાણે તો સમીકરણ તમારું એક વખત બની જાય પછી પ્રશ્ન એકદમ સિમ્પલ, કેમ કે પછી તમારે શું કરવાનું છે? 2x ને આ બાજુ લઈ આવો એટલે 8x - 2x -12 એ બાજુ જતા +12 થશે એટલે 12 વત્તા 6 તો આ થવાના 6x બરાબર કેટલા? 18. તો x ની કિંમત કેટલી? 18 ભાગ્યા 6 એટલે 6 તાલી 18. તો ખરેખર સંખ્યા કઈ આવશે? ઓપ્શન નંબર એ સંખ્યા છે 3. બરાબર. પ્રશ્ન વાંચો, સમીકરણ બનાવો અને સમીકરણને તમારે સોલ્વ કરો એટલે તમને જવાબ મળી જશે. ચાલો આગળ વધીએ આગળ. ચાલો હવે જુઓ એના પછીનો પ્રશ્ન 19મો પ્રશ્ન. બે અંકોની સંખ્યા કે જેનો અંકોનો સરવાળો 9 છે, બે અંકોની સંખ્યા કે જેનો અંકોનો સરવાળો 9 છે, જો સંખ્યામાંથી 9 બાદ કરવામાં આવે તો અંકોના સ્થાન અદલા બદલી થઈ જાય છે, તો સંખ્યા શોધો. તો મિત્રો ફરીથી આપણે અહીંયા જોઈએ છે કે બે અંકોની સંખ્યાની વાત થાય છે કે બે અંકોની સંખ્યા એવી છે કે જેમાં અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? 9. હવે આ બધા આગળ પણ મેં તમને કહી ચૂક્યો છું કે જ્યારે પણ બે અંકોની વાત આવે, બે અંકોનો પ્રશ્ન આવે ત્યારે હંમેશા શું જોવાનું? ઓપ્શન જોઈ લેવાના કે ઓપ્શનથી તમે કેવી રીતે સોલ્વ કરી શકો. તો તમને એમ કીધું છે કે બે અંકોની સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? 9. તો અહીંયા સરવાળો જોઈ લઈએ તો અહીંયા એક અંક 5 છે, બીજો અંક 4 છે તો 9 થાય છે. અહીંયા 5 વત્તા 3 કેટલા થવાના? 8 આવે છે એટલે આ ઓપ્શન તો ગયો કેમ કે અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? 9. અહીંયા 3 વત્તા 5 કરો તો એ પણ કેટલા થાય છે? 8 એટલે આ ઓપ્શન બી ગયો. અને અહીંયા 4 વત્તા 5 કરો તો કેટલા થાય છે? 9. તો અહીંયા ઓપ્શન કાં તો એ આવે, ઓપ્શન કાં તો ડી આવે.
અને એના માટે આપણે એમ કીધું છે કે જો સંખ્યામાંથી એટલે આપણી જે સંખ્યા જે છે એમાં 9 બાદ કરવામાં આવે તો અંકોના સ્થાન અદલા બદલી થઈ જાય. એટલે આપણે જે ઓપ્શન એ અને ડી છે કે જે ઓપ્શન એ ની અંદર તમને 54 આવે છે એવું લાગે છે, જો આ 54 માંથી આપણે 9 બાદ કરીએ તો 9 બાદ કરતા જવાબ કેટલા આવે 45. તો એમ કહે છે કે અંકોના સ્થાન અદલા બદલી થઈ જાય છે. અને તમે જોઈ શકો છો કે 54 ના કેટલા થઈ ગયા 45, 54 ના 45 એટલે 5 4 ના કેટલા થઈ ગયા 45, એટલે 4 અહીંયા આવી ગયો, 5 અહીંયા આવી ગયો, તો અદલા બદલી થઈ ગયા. એટલે અહીંયાથી જ ખ્યાલ આવે કે આપણો જવાબ કયો આવવાનો છે, ઓપ્શન નંબર એ 54. કેમ કે 54 માંથી તમે 9 બાદ કરો તો 54 ના કેટલા થઈ ગયા 45 થઈ ગયા, અંકોના અદલા બદલી થઈ ગયા, દશકનું સ્થાન એકમ પર, એકમનું સ્થાન દશક પર, 4 દશકના સ્થાન પર આવી ગયો, 5 એકમના સ્થાન પર આવી ગયો. એને શું કહેવામાં આવે છે, અંકોની અદલા બદલી. પણ એ જ વસ્તુ તમે જો 45 માંથી 9 બાદ કરો તો કેટલા થાય 36. તો અહીંયા અંકોના અદલા બદલી થયા નથી કેમ કે રકમ જ બદલાઈ ગઈ. 45 ના 54 થવા જોઈએ પણ તમે તો બાદ કર્યા તો રકમ તો નાની થઈ ગઈ અને અંકોની અદલા બદલી પણ થતી નથી. એટલે ઓપ્શન કયો આવશે, ઓપ્શન નંબર એ. આ પ્રમાણે 2 અંકોવાળી સંખ્યા હંમેશા ઓપ્શનથી તમે ફટાફટ કરી નાખો. ફક્ત ધ્યાન રાખવાનું 9 બાદ કરતા 54 ના કેટલા થવા જોઈએ 45 જે થાય છે, એટલે ઓપ્શન કયો આવશે એ. ચલો મિત્રો, બધાને ખ્યાલ આવી ગયો પ્રશ્નની અંદર. આગળ વધીએ આપણે. બધા જે છે થોડી ઉતાર એટલા માટે રાખવી પડશે, ઘણા બધા પ્રશ્નો છે, સમય ઓછો છે, બધાની તૈયારી કરવાની છે. તો ચાલો આગળ વધીએ. 20મો પ્રશ્ન. ઓકે, તો 20મો પ્રશ્ન તમે જોઈ શકો છો કે વર્ગમૂળની અંદર આપ્યો છે આ પ્રશ્ન. મિત્રો આવા પ્રશ્ન છે ને એમ દેખાય બહુ મોટા ભારે દેખાય પણ છે કઈ નથી. આપણે આવા પ્રશ્નની અંદરથી બહાર જવાનું. એટલે પ્રશ્ન જે છે તમને આ રીતે છે કે વર્ગમૂળની અંદર 41 ની અંદર 21 વત્તા વર્ગમૂળમાં 19 માઇનસ વર્ગમૂળમાં 9. હવે શરૂઆત ક્યાંથી કરશું તો શરૂઆત અહીંયાથી થશે, વર્ગમૂળમાં 9. હવે મિત્રો જેને પ્રેક્ટિસ છે ને એના માટે તો આ પ્રશ્ન ખાલી 10 સેકન્ડનો જ છે કેમ કે તમે મોડે પણ કરી શકો. હવે તમે અહીંયા જો કે 41 માઇનસ 21 પ્લસ 19 માઇનસ વર્ગમૂળમાં 9 કેટલા થવાના 3. અને હવે તમે જોઈ શકો છો કે 19 માંથી 3 જો હું બાદ કરું તો એ કેટલા થવાના 16 થવાના. અને વર્ગમૂળમાં 16 એટલે કેટલા 4. વર્ગમૂળમાં 16 એટલે કેટલા 4. આ તો બધાને ખ્યાલ આવવો જોઈએ, પરીક્ષા નજીક છે. તો વર્ગમૂળમાં જે છે 16 નો વર્ગમૂળ કેટલો, કેમ કે 16 કોનો વર્ગ થાય છે 4. આ રીતે 16 કોનો વર્ગ થાય છે 4 નો વર્ગ, એટલે વર્ગ અને વર્ગમૂળ ગયા તો કેટલા રહેશે 4. અને હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે છે 41 માઇનસ આ કેટલા થવાના વર્ગમૂળમાં 25 અને વર્ગમૂળમાં 25 એટલે કેટલા 5. તો અહીંયાથી તમારો પ્રશ્ન જે છે 41 માંથી 5 તો કેટલા થવાના વર્ગમૂળમાં 36 અને વર્ગમૂળમાં 36 એટલે કયા 6 નો વર્ગ, એટલે જવાબ કેટલો આવશે 6. ખ્યાલ આવી ગયો મિત્રો. તો અહીંયા જે છે જવાબ કેટલો આવશે 6, ઓપ્શન નંબર સી. તો અહીંયા તમે જોઈ શકો છો કે અંદરથી બહાર આવવાનું. વર્ગમૂળ 9 3 આવશે, 9 માં 19 માંથી 3 બાદ કરો તો કેટલા થવાના 16. 16 કોનો 4 નો વર્ગ થાય એટલે 21 વત્તા 4 કેટલા 25. 25 એટલે 5 નો વર્ગ એટલે 41 માંથી 5 બાદ કરો તો કેટલા થવાના 36 અને વર્ગમૂળ 36 નો જવાબ કેટલો આવશે 6. ખ્યાલ આવી ગયો મિત્રો. તો આ હતો 20મો પ્રશ્ન, ખૂબ જ સરળ, વર્ગ અને વર્ગમૂળમાંથી. ચાલો, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હવે મિત્રો પ્રશ્ન સિમ્પલ છે, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હવે મિત્રો આ પ્રશ્ન તમે જોઈ શકો છો કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો આપણે જે સંખ્યા પૂર્ણ વર્ગ નથી એનો નિયમ તમારે ધ્યાન રાખવાનો કે જે સંખ્યાના એકમનો અંક 2, 3, 7 અથવા 8 હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો મિત્રો અહીંયા ખાલી એટલું ધ્યાન આપવાનું કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7, 8 અથવા 8 હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બનતી નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એકમનો અંક અહીંયા કેવો છે 2. તો અહીંયાથી જ ખબર પડી જાય કે આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. નિયમ યાદ રાખવાનો છે, જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અથવા 8 હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બનતી નથી. ઓપ્શનને તમે ટ્રેક કરો 9602 માં 2 જે છે એ એકમનો અંક છે, એટલા માટે જવાબ કયો આવશે, ઓપ્શન નંબર ડી. નિયમ યાદ રાખો, ફટાફટ કોઈનો વર્ગ કે કોઈના અવયવ પાડવાની જરૂર નથી, ફક્ત નિયમ પ્રમાણે તમે ઓપ્શન ટીક કરીને આગળ જઈ શકો છો. એટલે મેં તમને મિત્રો કહું છું કે દરેક ચેપ્ટરની જ્યારે તમે શરૂઆત કરો ને એનો પાયો જે છે ને, બેઝિક છે ને, એ ખાસ તમે ધ્યાનમાં રાખો. ચાલો આગળ વધીએ. 6174 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગાકાર કરવાથી તે પૂર્ણ વર્ગ બને.
હવે આપણે એમ કહીએ છીએ કે 6174 જે સંખ્યા છે એને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગાકાર કરવાથી એ પૂર્ણ વર્ગ બને. નાનામાં નાની એવી કઈ સંખ્યા વડે ભાગાકાર કરું જેથી એ પૂર્ણ વર્ગ બને. મારે ભાગાકાર કરવાના છે અને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની છે. તો એના માટે સૌપ્રથમ શું કરવું પડશે મિત્રો? સૌપ્રથમ આપણે શું પાડવું પડશે? અવયવ. ખ્યાલ આવ્યો બધાને? સૌપ્રથમ આપણે અવયવ પાડવાના, એટલે 6174 ના અવયવ પાડીએ તો 2 3 6 0, 2 8 16, 2 7 14, બરાબર. એના પછી આપણે જોઈએ 3 1 3 0, 3 2 6, 3 9 27, 3 3 9, 3 4 12, 3 3 9 અને 343 આવે એટલે 7 ગુણ્યા 49, 7 ગુણ્યા 7 અને 7 એકુ 7. પણ મને ખબર પડે છે કે પ્રશ્ન શું કહે છે? ભાગાકાર કરીને પૂર્ણ વર્ગ બનાવવાની. ભાગાકાર કરીને પૂર્ણ વર્ગ બનાવવાની. એટલે આપણે જ્યારે અવયવ પાડ્યા કે 6174 તો 2 આ થવાના 3 નો વર્ગ, આ થવાના 7 નો વર્ગ, કેમ કે મારે પૂર્ણ વર્ગ બનાવવાની છે, ગુણ્યા 7. પણ મારે ભાગાકાર કરીને પૂર્ણ વર્ગ બનાવવાની છે. એટલે અહીંયા રકમ ભાગાકારની વાત આવે એટલે શું થાય? રકમને આપણે ઉડાડવાની. તો આ તો પૂર્ણ વર્ગ સંખ્યા છે કેમ કે 3 નો વર્ગ થાય, આ 7 નો વર્ગ થાય, એટલે આને તો છેડવાની જરૂર નથી. પણ મને આ બે રકમ નથી જોઈતી. કઈ? 2 અને 7. તો મારે ભાગાકાર કોનાથી કરવા પડશે? તો ભાગાકાર કરવા પડશે 2 ગુણ્યા 7 સાથે, એટલે જવાબ કેટલો આવશે? 14. ઓપ્શન નંબર સી. જો ગુણાકાર કરવાનો હશે તો પણ સેમ, કેમ કે ગુણાકારમાં મારે વર્ગ બનાવવો પડે. એટલે 2 ગુણ્યા 2 કરશો તો 2 નો વર્ગ થાય, 7 ગુણ્યા 7 કરશો તો 7 નો વર્ગ થાય. તો ગુણાકાર માટે પણ 14 જ જવાબ આવશે અને અહીંયા ભાગાકાર માટે પણ કયો જવાબ આવે છે? 14 જ આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ પ્રમાણે પ્રશ્ન જે છે તમે સોલ્વ કરી શકો. બેઝિક પ્રશ્ન છે પૂર્ણ વર્ગ સંખ્યામાંથી. ચાલો હવે જો 240 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણાકાર કરવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા બને. હવે આપણે શું કરવાનું છે? ગુણાકાર. એ જ પ્રમાણે તમારે પહેલા અવયવ પાડવાના કે હવે ચાલો 240 ના અવયવ પાડી દો. સેમ 120, 60, 30, 15, 5 અને 5 એકુ 5. હવે અહીંયા તમને ખ્યાલ આવે છે કે 240 ના આ 2 નો વર્ગ, આ 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5. હવે મારે ગુણાકાર કરીને એને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની છે. તો કઈ સંખ્યા વડે ગુણાકાર કરું જેથી એ પૂર્ણ વર્ગ બને? તો મિત્રો ફરીથી આને છેડવાની જરૂર નથી કેમ કે પૂર્ણ વર્ગ છે, આને છેડવાની જરૂર નથી કેમ કે પૂર્ણ વર્ગ છે. પણ અહીંયા એક જ 3 છે તો અહીંયા એક 3 સાથે ગુણાકાર કરવા પડે તો એ પૂર્ણ વર્ગ સંખ્યા બને. અહીંયા એક જ 5 છે તો ગુણ્યા 5 કરવા પડે તો જ એ પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો મારે ગુણાકાર કોનાથી કરવા? સેમ પ્રકારનો પ્રશ્ન. ગુણાકાર કોનાથી કરવા? 3 અને 5 સાથે. એટલે 3 ગુણ્યા 5 કેટલા થવાના? 15. તો ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર સી 15. ખ્યાલ આવી ગયો મિત્રો? સેમ પ્રશ્ન. આગલો પ્રશ્ન ભાગાકાર વાળો જોયો, આ પ્રશ્ન તમે ગુણાકાર વાળો જો, કેમ કે આવા બધા પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં આવે છે અને આપણે એના પર જ ધ્યાન આપવાનું છે. ચાલો ખ્યાલ આવ્યો બધાને? 23 નો પ્રશ્ન આપણે જોયો. આગળ વધીએ. ચાલો વર્ગમૂળમાં 225 માઇનસ 5 ઘનમૂળમાં 125. સિમ્પલ પ્રશ્ન છે. આપણે વર્ગ અને વર્ગમૂળ ખ્યાલ આવવો જોઈએ. હવે 225 કોનો વર્ગ છે મિત્રો? 225 કોનો વર્ગ છે? 15 નો વર્ગ છે માઇનસ 5 ગુણ્યા આ ઘનમૂળ આપ્યું છે આપને 125 કોનો ઘન છે? તો એ 5 નો ઘન છે. એટલે મિત્રો અહીંયાથી તમને ખ્યાલ આવી જાય કે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો અહીંયા કેટલા લેવાના? 5 માઇનસ 5 ગુણ્યા ઘન અને ઘનમૂળ નીકળી જાય તો કેટલા થવાના? પાછા 5. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે 15 માંથી 5 ગુણ્યા 5 કેટલા થવાના? 25. અને 15 માંથી 25 બાદ થતા જવાબ કેટલા આવશે? -10. ઓપ્શન નંબર સી. ખ્યાલ આવી ગયો મિત્રો? ફક્ત વર્ગ અને વર્ગમૂળ એ બેઝિક જે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. 225 15 નો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળ્યા. 125 5 નો ઘન એટલે ઘન અને ઘનમૂળ નીકળી જશે. 15 માઇનસ 5 50 25. તો 15 માંથી 25 જશે તો જવાબ કેટલા આવશે? -10. સિમ્પલ પ્રશ્ન હતા. આગળ વધીએ મિત્રો. ચાલો બધા તૈયારીમાં ખ્યાલ આવી ગયો હશે કે દરેક પ્રશ્ન જે છે ને એકદમ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આવા જ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય. ચાલો હવે જો સમીકરણ x ભાગ્યા વર્ગમૂળમાં 128 બરાબર વર્ગમૂળમાં 162 ભાગ્યા x માં બંને x ની જગ્યાએ શું આવવું જોઈએ? તો અહીંયા આપણે x ની કિંમત શોધવાની છે. પ્રશ્ન તમે જુઓ x ભાગ્યા વર્ગમૂળમાં 128 બરાબર વર્ગમૂળમાં 162 ભાગ્યા x. હવે પહેલાં તો આપણે x ને છૂટો પાડવો પડે અને x ને છૂટો પાડવા માટે આપણે શું કરવાનું? આને m ગુણાકાર કરવા પડે અને m ગુણાકાર કરવા પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ તો x ગુણ્યા x થશે
બરાબર. હવે વર્ગમૂળમાં 162 ગુણ્યા વર્ગમૂળમાં 128 થશે આ પ્રમાણે. અને અહીંયાથી x ગુણ્યા x એટલે કેટલા થવાના? x નો વર્ગ. હવે અહીંયા આપણે ખબર પડી જવી જોઈએ, જે નિયમ અગાડી મેં લખી ગયો, કે જે સંખ્યાના એકમનો અંક 2, 3, 7 અથવા 8 હોય એ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા બનતી નથી. તો અહીંયાથી જ દેખાય છે કે 162 પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી અને 128 પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી. જો તમે અહીંયા અવયવ પણ થોડી ઝડપ રાખવાની. કેવી રીતે? કે 162 નો અવયવ 2 ગુણ્યા 8 16 અને 2 એકુ 2. હવે 81 આવે એટલે આપણે ખબર છે કે 81 શું થશે? 9 નો વર્ગ. એટલે અહીંયા તમે લખી શકો છો કે 162 એટલે કેટલા? 2 ગુણ્યા 81. પણ અને એ જ પ્રમાણે તમે 128 ના પાડો તો 2 6 12 2 4 8 એટલે અહીંયા 2 ગુણ્યા 64. હવે મિત્રો આપણે બધાને ખબર હોવી જોઈએ કે આની અંદર આ જે 81 જે છે એ કોનો વર્ગ છે? 9 નો વર્ગ છે. અને સોરી આ 64 છે 38 અને આ 64 કોનો વર્ગ છે? 8 નો વર્ગ છે. તો આ 81 જે છે જે 9 નો વર્ગ છે એ બહાર આવતા કેટલા થઈ જશે? 9 અને અંદર રહેશે કેટલા? વર્ગમૂળમાં 2. આ 64 છે જે 8 નો વર્ગ છે બહાર આવતા કેટલા થઈ જશે? 8 અંદર રહેશે કેટલા? વર્ગમૂળમાં 2. તો અહીંયા x નો વર્ગ જે છે એ કેટલો થવાનો? બધાને ખ્યાલ આવી ગયો? 2 ગુણ્યા 81 છે પણ 81 શું છે? 9 નો વર્ગ એટલે બહાર નીકળશે તો કેટલા આવશે? 9. 64 કેટલા છે? 8 નો વર્ગ બહાર નીકળતા કેટલા? 8. હવે અહીંયા 8 ગુણ્યા 9 કેટલા? 72. અને બધાને જ ખબર હોવી જોઈએ કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો કેટલા થવાના? 2. તો અહીંયા x નો વર્ગ બરાબર કેટલા થવાના? 144. પણ 144 આપણે બધાને જ ખબર છે કે કેટલો થાય? 12 નો વર્ગ. તો અહીંયા x ની કિંમત કેટલી આવશે? 12. ઓપ્શન નંબર એ. ખ્યાલ આવ્યો મિત્રો? તો બેઝિક જે છે તમારે દરેક સ્ટેપ તમને બતાવ્યા છે કે કેવી રીતે આ પ્રશ્ન તમારે સોલ્વ કરવાનો. થોડું નોલેજ બધાને હોવું જોઈએ, પણ બધા અવયવ નહીં પાડ્યા કરવાના. તમને જેવું ખબર પડે કે 2 ગુણ્યા 81 અને 81 તમને ખ્યાલ આવી જાય કે 9 નો વર્ગ થાય એટલે આપણે અટકી જવું. 64 આવે 64 એટલે તમને ખબર પડી જાય કે 8 નો વર્ગ થાય એટલે આપણે અટકી જવું અને ત્યાંથી તમે ડાયરેક્ટ આ પ્રશ્ન જે છે એ સોલ્વ કરી શકો. ચાલો હવે પ્રશ્ન જો એના પછીનો પ્રશ્ન બધા ધ્યાનમાં આપો કે અહીંયા આપણે એમ કહી છે કે વર્ગમૂળમાં 3 વત્તા ઘનમૂળમાં x બરાબર 3 નો ઉકેલ આપણે લાવવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વર્ગમૂળની અંદર 3 વત્તા ઘનમૂળમાં x બરાબર 3 આપેલા છે. હવે આ પ્રકારના જ્યારે પણ પ્રશ્ન આવે, આ પ્રકારના પ્રશ્ન કે જેમાં તમારા વર્ગમૂળની અંદર એક વેરિયેબલ આપેલો છે, એટલે x આપેલો હોય, a આપેલો હોય, b આપેલો હોય, સૌ પ્રથમ આ વર્ગમૂળને કાઢવા માટે મિત્રો ખાસ ધ્યાન રાખો, સૌ પ્રથમ શું કરવાનું? આ વર્ગમૂળને કાઢવા માટે બેઉ બાજુ શું કરી નાખવાના? વર્ગ કરી નાખવાના. બે બાજુ શું કરી નાખવાના? વર્ગ. અને બેઉ બાજુ વર્ગ કરશો તો શું થશે? બેઉ બાજુ આપણે વર્ગ કરી નાખવાના. તો બેઉ બાજુ વર્ગ કરશો શું થશે? કે આ 2 અને વર્ગમૂળ નીકળી જશે એટલે અહીંયા રહેશે 3 વત્તા ઘનમૂળમાં x બરાબર 3 નો વર્ગ કેટલો થવાનો? 9. પહેલો સ્ટેપ બધાને ખબર પડી ગઈ હશે. પહેલો સ્ટેપ શું કર્યો છે? બંને બાજુ વર્ગ કર્યો. શા માટે? કેમ કે વર્ગમૂળની અંદર x પડેલો છે અને મને x જોઈએ તો x ને છૂટો પાડવો પડે. એટલે શું કર્યું? બેઉ બાજુ વર્ગ કરી નાખ્યો તો 3 વત્તા ઘનમૂળમાં x બરાબર કેટલા થવાના? 9. હવે 3 ને જો આ બાજુ મોકલી આપીએ તો ઘનમૂળમાં x બરાબર 9 માંથી 3 જશે એટલે આ થશે ઘનમૂળમાં x બરાબર કેટલા? 6. ખ્યાલ આવ્યો મિત્રો? હવે મને ખબર છે કે x ની કિંમત શોધવાની છે પણ x કેમાં છે? ઘનમૂળમાં છે. અને આ ઘનમૂળને જો મારે કરવો હોય તો બે બાજુ શું કરવું પડશે? ઘન કરવું પડશે. અને બે બાજુ જો ઘન કરું તો 3 અને ઘનમૂળ નીકળી જશે તો અહીંયા કેટલા રહેશે? x. અને 6 નો ઘન કેટલો થાય? 216. જે કિંમત આપણે યાદ રાખવાની. એટલે અગેન જવાબ કેટલા આવશે? ઓપ્શન નંબર સી 216. ખ્યાલ આવી ગયો મિત્રો? દરેક સ્ટેપ તમને બતાવ્યો. વર્ગમૂળ કરવો હોય તો વર્ગ કરો, ઘનમૂળને ઉડાડવો હોય તો બે બાજુ ઘન કરો અને ત્યાંથી આ પ્રશ્ન તમારો સોલ્વ થઈ જાય. તો ખૂબ જ સરસ પ્રશ્ન હતો, બધાને મજા આવી હશે. ચાલો આગળ વધીએ. ચાલો હવે જો એમ પ્રશ્ન જો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ પ્રશ્ન કેમાંથી છે? ઘાત અને ઘાતાંકમાંથી છે આ પ્રશ્ન. હવે જો 5 ના ઘાતમાં 1/4 પ્રશ્ન આપણે આ રીતે આપ્યો છે. 5 ના ઘાતમાં 1/4 ગુણ્યા 125 ના ઘાતમાં 0.25 હોય તો એની કિંમત કેટલી? હવે મિત્રો અહીંયા જે છે તમને દેખાય છે કે એક ઘાત કેમાં છે? અપૂર્ણાંકમાં છે, સાદા અપૂર્ણાંકમાં. અને એક ઘાત કેમાં છે? દશાંશમાં છે. તો આપણે આ પ્રશ્ન સોલ્વ કરવાનો હોય અને આ પ્રશ્ન કેમાંથી છે? ઘાત અને ઘાતાંકમાંથી છે. તો આપણે આ પ્રશ્ન સોલ્વ કરવા માટે શું કરવું પડશે? પ્રથમ તો બેઉના આધાર સરખા કરવાના અને બેઉના આધાર સરખા કરીએ એની સાથે સાથે ઉપરની જે રકમ જે ઘાત જે છે કાં તો બેઉને અપૂર્ણાંક સાદા અપૂર્ણાંકમાં ફેરવો કાં તો બેઉને દશાંશમાં ફેરવો. બે સ્ટેપ તમે એક સાથે કરી શકો. તો અહીંયા આપણે શું કરશું? સૌ પ્રથમ કે આ 5 નો જે આધાર છે 1/4 એટલે કેટલા થવાના?
0.25 યાદ રાખવાનું 1/4 કેટલા થવાના 0.25 દશાંશમાં તમે 1/4 ને ફેરવો તો કેટલા થવાના 0.25 ગુણ્યા હવે 125 એટલે કેટલા થાય 5 નો ઘન થાય અને બહાર કેટલા આપેલા છે 0.25 તો મિત્રો અહીંયા 5 ના ઘાતમાં 0.25 ગુણ્યા આ શું થશે 5 ના ઘાતમાં 3 ગુણ્યા 0.25 અને 3 ગુણ્યા 0.25 કરીએ તો કેટલા થવાના 0.75 એટલે 25 પૈસા 3 હશે તો કેટલા થવાના 75 પૈસા થવાના તો આ કેટલા થશે 0.75 હવે અહીંયા તમે જોઈ શકો છો કે બેવનો 18 સરખો થઈ ગયો વચ્ચે ગુણાકાર હશે તો ઘાતનો સરવાળો થાય એટલે અહીંયા 0.25 વત્તા 0.75 થાય અને 0.25 વત્તા 0.75 એટલે કેટલા 1 એટલે 5 ના ઘાતમાં 1 એટલે જવાબ કેટલા આવશે ઓપ્શન નંબર એ 5 ખ્યાલ આવ્યો મિત્રો બધા જે નિયમ જે છે ઘાત અને ઘાતાંકના જે નિયમ જે છે કે 18 સરખો હશે અને ગુણાકાર હશે તો તમારા ઘાતનો સરવાળો થાય 18 સરખો હશે ભાગાકાર હશે તો ઘાતમાં બાદ બાકી થાય આ બધા જે નિયમ જે છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે આવા પ્રશ્નની અંદર ચાલો આગળ વધીએ પ્રશ્ન ભારે દેખાય છે પણ એટલો ભારે નથી 1/216 ના ઘાતમાં -2/3 પ્લસ 1/256 ના ઘાતમાં -3/4 પ્લસ 1/32 ના ઘાતમાં -1/5 આપ્યું હશે તો એની કિંમત આપણે શોધવાની છે હવે મિત્રો અહીંયા ઘાત અને ઘાતાંકની અંદર કયા નિયમનો ઉપયોગ થશે તમે જ્યારે અહીંયા જુઓ છો આની અંદર આ વસ્તુ તમે જુઓ કેવી રીતે આપી છે અને અહીંયા જે નિયમનો જે ઉપયોગ થાય છે એ આ રીતે કે 1/a જો -m આપેલું હશે તો એ સેમ થશે એના ઘાતમાં m 1/a -m એટલે નેગેટિવ ઘાત હોય અને એકના વ્યસ્તમાં નેગેટિવ ઘાત એટલે 1/a -m હશે તો એ બરાબર કેટલા થાય a m તો અહીંયા તમે જે છે આ દરેક કિંમત જે છે એ તમે આ રીતે લખી શકો કે 1 ના ઘાતમાં 216 ના ઘાતમાં -2/3 હશે તો આ નિયમ પ્રમાણે એ કેટલા થશે 216 ના ઘાતમાં 2/3 એ જ પ્રમાણે આ પણ શું થશે 256 ના ઘાતમાં 3/4 અને એ જ પ્રમાણે આ થશે 32 ના ઘાતમાં 1/5 હવે મિત્રો અહીંયા તમને ખ્યાલ હશે કે આ 3 જે છે અહીંયા 4 છે અને અહીંયા 5 છે તો એને ઉડાડવાના હવે આ 3 ને ઉડાડવા માટે 216 કોનો ઘન થાય ખાસ કેના પર ધ્યાન આપવાનું છે જ્યારે તમે આ સ્ટેપ પર આવી ગયા તો હવે 3 કેવી રીતે ઉડે અહીંયા 4 કેવી રીતે ઉડે અને અહીંયા 5 કેવી રીતે ઉડે એના માટે આપણો જે આધાર જે છે બરાબર એની ઘાત કેટલી થાય એના પર ધ્યાન આપવાનું હવે અહીંયા તમને કીધું છે કે 216 એટલે કેટલો થાય 6 નો ઘન બહાર કેટલા છે 2/3 256 એટલે 4 ના ઘાતમાં 4 બહાર કેટલા છે 3/4 અને 32 એટલે 2 ના ઘાતમાં 5 બહાર કેટલા છે 1/5 અને હવે જો તમે ઉડાડો તો અહીંયા 3 અને 3 ગયા અહીંયા 4 અને 4 ગયા અહીંયા 5 અને 5 ગયા તો અહીંયા જે છે 6 નો વર્ગ થશે અહીંયા થશે 4 નો ઘન અહીંયા થશે 2 6 નો વર્ગ કેટલા 36 4 નો ઘન કેટલા 64 વત્તા 2 તો 36 વત્તા 64 વત્તા 2 જવાબ કેટલા આવશે 102 ઓપ્શન નંબર સી ખ્યાલ આવી ગયો મિત્રો બધાને તો અહીંયા આવા પ્રશ્ન જે છે ખાલી તમારે નિયમ જે છે એના પર તમારે ધ્યાન આપવાનું અને એ નિયમ પરથી તમે આ પ્રશ્ન જે છે ઇઝીલી સોલ્વ કરી શકો ચાલો આગળ વધીએ ઓકે ફરીથી ઘાત અને ઘાતાંક 19 ના ઘાતમાં 12 ગુણ્યા 19 ના ઘાતમાં 8 ભાગ્યા 19 ના ઘાતમાં 4 બરાબર 19 ના ઘાતમાં ક્વેશ્ચન માર્ક અને આપણે ક્વેશ્ચન માર્કની કિંમત શોધવાની છે મિત્રો પ્રશ્ન સિમ્પલ છે ફક્ત 10-15 સેકન્ડમાં પ્રશ્ન સોલ્વ થઈ જાય કેવી રીતે જો આ બધાનો આધાર સરખો છે અને તમને કીધું છે અત્યારે નિયમ કે ગુણાકાર હશે તો ઘાતમાં સરવાળો ભાગાકાર હશે તો ઘાતમાં માઇનસ અને અહીંયા 19 ના ઘાતમાં x એટલે આ પ્રશ્ન આપણે લખીએ તો 19 ના ઘાતમાં 12 આપેલો છે 19 ના ઘાતમાં 8 આપેલો છે ભાગાકારમાં 19 ના ઘાતમાં 4 છે અને 19 ના ઘાતમાં ક્વેશ્ચન માર્કની જગ્યાએ આપણે x લખી દઈએ હવે બધાના આધાર સરખો છે હવે અહીંયા 18 19 છે આ પણ 19 છે આ પણ 19 છે જો 18 સરખો હોય તો 12 ગુણાકારમાં વત્તા 8 કેમ કે આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થશે પણ અહીંયા શું છે ભાગાકાર છે તો શું કરવાનું -4 બરાબર 19 ના ઘાતમાં x તો અહીંયા કેટલા થવાના 12 વત્તા 8 કેટલા થવાના 20 20 માંથી 4 જાય તો કેટલા થવાના 16 તો અહીંયા જે છે હવે બેવના આધાર સરખા થઈ ગયા તો અહીંયા x ની કિંમત કેટલી થવાની 16 ખ્યાલ આવી ગયો મિત્રો તો જવાબ કેટલો આવશે ઓપ્શન નંબર ડી ફક્ત આધાર ડાયરેક્ટ પણ તમે કરી શકો કેમ કે બધાના આધાર સરખા છે તો 12 વત્તા 8 કેટલા થવાના 20 20 માંથી 4 કેટલા થવાના 16 એટલે ડાયરેક્ટ જવાબ કેટલો આવશે 16 તમે ડાયરેક્ટ પણ આ પ્રશ્નને સોલ્વ કરી શકો ચાલો આગળ વધીએ તો આવા બધા પ્રશ્ન ખાસ જોઈને જવાના ફટાફટ તમારે 10-15 સેકન્ડમાં પ્રશ્ન જે છે એ તમે સોલ્વ કરી શકો ચાલો આગળનો પ્રશ્ન જુઓ
પાંચના ઘાતમાં a બરાબર 3125 હોય તો પાંચના ઘાતમાં a માઇનસ 3 ની કિંમત આપણે શોધવાની છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પાંચના ઘાતમાં a બરાબર 3125 આપ્યા છે. હવે a ની કિંમત તમારે શોધવાની છે, પણ a નો આધાર કેવો છે 5. એનો આધાર કેટલો છે 5. તો તમારે ધ્યાનમાં રાખવાનું છે કે 3125 જે છે એ 5ના ઘાતમાં કેટલા આવશે. તો અહીંયા મિત્રો 5ના ઘાતમાં તમે 5 કરો, 5ના ઘાતમાં 5 કરો એટલે કેટલા થવાના 3125. હવે આધાર બેવના સરખા છે, વચ્ચે a ઇક્વલ ટુ છે, તો અહીંયાથી તમારા a ની કિંમત કેટલી આવવાની, અહીંયાથી a ની કિંમત કેટલી આવશે 5. ખ્યાલ આવી ગયો મિત્રો, a ની કિંમત કેટલી 5. તો અહીંયા જે કિંમત આપણે શોધવાની છે કે 5ના ઘાતમાં a માઇનસ 3, એનો અર્થ એ થાય કે a ની જગ્યાએ તમે 5 મૂકો તો 5 માંથી 3, 5નો વર્ગ એટલે જવાબ કેટલા આવશે 25. અને જવાબ 25 આવે. અહીંયા તમને ABC માં નથી દેખાતો, તો આન્સર કયો આવશે ઓપ્શન નંબર ડી, એ કે નહીં. ખ્યાલ આવી ગયો મિત્રો. ધ્યાન શું રાખવાનું છે, 5ના ઘાતમાં 1 બરાબર 3125. હવે 3125 એટલે 5ના ઘાતમાં 5 થાય, તો એની કિંમત કેટલી આવશે 5 આવશે. અને 5 માંથી 3 બાદ કરશો તો 5નો વર્ગ એટલે જવાબ કેટલા આવશે 25. ચાલો આગળ વધીએ. ચાલો જો પ્રશ્ન 20 1/3 મિશ્ર અપૂર્ણાંક આપ્યું છે, પ્લસ 30 1/3 માઇનસ 15 1/6. હવે આવા પ્રશ્નની અંદર તમારે જોવાનું જવાબ કેમાં આપ્યા છે, દશાંશમાં આપ્યા છે. જવાબ કેમાં આપ્યા છે, દશાંશમાં આપ્યા છે. તો એ પ્રમાણે જો આપણે પ્રશ્નને સોલ્વ કરીએ તો પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય. તો મિત્રો અહીંયા શોર્ટકટ કી, પહેલા અહીંયા 20 છે, પ્લસ 30 છે અને માઇનસ 15 આપેલા છે. તો પહેલે શું કરવાનું, આ બધી રકમ સાથે લઈ લેવાની, એટલે 20 વત્તા 30 માઇનસ 15 એટલે કેટલા થવાના 50 માંથી 15 જશે તો કેટલા આવ્યો 35. પહેલા તો આ નક્કી કરી નાખો 35. અને 35 તમે જુઓ એટલે ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર સી, બેમાંથી એક જવાબ આપણો આવી શકે. ખ્યાલ આવ્યો મિત્રો. ફરીથી 20 વત્તા 30 50, 50 માંથી 15 જશે તો કેટલા થવાના 35. તો 35 તો ફિક્સ થઈ ગયા. હવે તમારે આ 1/2 વત્તા 1/3 માઇનસ 1/6. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આનો લસા કેટલા આવવાનો 6. હવે આ તો ફિક્સ જ છે, એને સાઈડમાં રાખી મૂકવાનું. આનો લસા કેટલો આવવાનો 6, એટલે 2 ગુણ્યા 3 6 થાય, 3 ગુણ્યા 2 અને 1, તો આ કેટલા થવાના 5/6. અને 5/6 જે છે એને તમે 5 ને 6 વડે ભાગાકાર કરો તો 6 બરાબર છે. 5 માંથી 4 થાય, હા ને 4 થાય, મિસ્ટેક થઈ. 5 માંથી 1 જાય તો કેટલા 4/6, અને 4/6 એટલે કેટલા 2/3. એટલે તમે હવે 2 ને 3 વડે ભાગાકાર કરો તો 0.36 18, પાછા 20 3 6 18, તો આ કેટલા થવાના 0.66. પછી શું કરવાનું છે, આ 35 નો ઉમેરો કરી દેવાનો કેની સાથે 0.66 માં, તો તમારો જવાબ કેટલા આવશે 35.66, ઓપ્શન નંબર એ. ખ્યાલ આવી ગયો મિત્રો. પ્રશ્ન સિમ્પલ બનાવવાનો. ફરીથી 20 વત્તા 30 50 માંથી 15 જાય તો 35, 1/3 વત્તા 1/3 1/2 વત્તા 1/3 માઇનસ 1/6, એનો જવાબ આવ્યો 0.66. એને તમે ઉમેરી દો એટલે તમારો જવાબ આવી જશે 35.66. તો આવી બધી ટ્રિક્સ જે છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે જો પ્રશ્ન ઝડપથી તમારે સોલ્વ કરવો હોય ત્યારે. ચાલો આગળ વધીએ. ઓકે, ભાગુ સભાના નિયમ પ્રમાણે જોવાનું છે. પ્રશ્ન જોઈને જ ખબર પડી જાય કે આમાં ભાગુ સભાનો નિયમ. ભાગુ સભાનો નિયમ એમ કહે છે કે પહેલે હંમેશા કાઉન્સ આવશે, એટલે ભાગુ સભાની અંદર ભાગાકાર ગુણાકાર સરવાળો બાદ બાકી તો ખરું જ, પણ એની સાથે કાઉન્સનો જ્યારે આપણે ઉમેરીએ તો કાઉન્સની અંદર સૌ પ્રથમ નાનો, પછી છગડીયો અને પછી સ્ક્વેર કાં તો બોક્સ. એટલે અહીંયા જે શરૂઆત કરશું એ ક્યાંથી કરશું, અહીંયાથી કરશું. કયા કાઉન્સથી, નાના કાઉન્સથી શરૂઆત થાય. ભાગુ સભાના જે સાદુરૂપનો જે નિયમ છે કે પહેલા કાઉન્સ કરવાનો અને પછી ભાગુ સભાના નિયમનો આપણે ઉપયોગ કરવાનો. તો નિયમ તો તમને બધાને મળી જશે, પણ પ્રશ્ન જે છે કે ભાગુ સભાના નિયમ પ્રમાણે આપણે હંમેશા પહેલા નાનો કાઉન્સ, પછી છગડીયો કાઉન્સ અને પછી બોક્સ 1 2 ને 3 આ પ્રમાણે જવું પડશે. એના પછી ઉપયોગ કરવાનો છે ના અને પછી ભાગુ સભા એટલે ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી. તો આ પ્રમાણે તમારે નિયમનો જે છે તે આવા પ્રશ્નની અંદર ઉપયોગ કરવાનો. તો સૌ પ્રથમ નાનો કાઉન્સ જે છે એના પર આપણે જઈએ તો 25 માઇનસ 5 2 વત્તા 3 2 માઇનસ 2 ની અંદર 5 માંથી 3 જશે તો થવાના 2 વત્તા 5 માંથી 10 આ પ્રમાણે. હવે તમે આગળના સ્ટેપ જુઓ તો અહીંયા તમને ખ્યાલ આવી જાય કે 2 દુ કેટલા થશે 4. આ પ્રમાણે જે છે એને શું કહેવાય 2 દુ 4, ડાયરેક્ટ ગુણાકાર કરવાના. એટલે અહીંયા 2 વત્તા 3 માઇનસ 4 વત્તા 5 માઇનસ 10. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 2 માંથી 4 એટલે કેટલા માઇનસ 2 વત્તા 5, માઇનસ 2 વત્તા 5 કરશું
બરાબર, તો કેટલા થવાના 3 આ રીતે આવશે. અને તમે જો બરાબર 3 થશે, અહીંયા બધાને ખ્યાલ આવી જશે. તો 25 - 5, હવે જો અહીંયા કેટલા થવાના 9 - 10. તો અહીંયાથી ખ્યાલ આવે કે 25 - 5 2 + 9 11, 11 માંથી 10 જશે તો કેટલા થવાના 1, એટલે 25 - 5 તો જવાબ કેટલા આવવાનો 20. ખ્યાલ આવી ગયો. તો અહીંયા જે છે સિમ્પલ ભાગુ સબના નિયમથી તમારો આન્સર કયો આવશે? ઓપ્શન નંબર એ 20. બધાને ખબર પડી ગઈ પ્રશ્નની અંદર સિમ્પલ તમારે નાનો કાઉન્સ, પછી છગડીયા કાઉન્સ અને પછી મોટો કાઉન્સ, એ પ્રમાણે ધીમે ધીમે પ્રશ્ન સોલ્વ કરવાનો છે, નિયમનો ઉપયોગ કરવાનો છે અને તમારો જવાબ તમને મળી જશે. ખ્યાલ આવ્યો મિત્રો? બધાને ખબર પડી ગઈ? ચાલો આગળ વધીએ. બધાને મજા આવતી હશે આઈ થિંક, કે જે લોકો પહેલેથી છેલ્લા સુધી આ વિડીયો જોશે તો 100% પરીક્ષામાં તમને તકલીફ પડવાની નથી. ચાલો હવે જો મયુર તેની આવકના 66 2/3% ખર્ચ કરે છે અને તે દર મહિને 3600 બચાવવામાં સક્ષમ છે, તો તેની માસિક ખર્ચ કેટલો હશે? તો પ્રશ્ન મિત્રો તમે જોઈ શકો છો કે મયુર તેની આવકના 66 2/3% ખર્ચ કરે છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આવક જે છે એના 2 સ્ત્રોત છે. એક કે જે આપણે ખર્ચ કરીએ અને બીજું શું છે? બચત. હવે આપણે શું કહીએ છે? 66 2/3% જે છે એ ખર્ચ કરે છે. 66 2/3% ખર્ચ કરે છે અને દર મહિને બચાવે કેટલા છે? 3600 એ બચાવે છે. તો આપણે એમ કહીએ કે ખર્ચ કેટલો છે તે તમારે શોધવાનું છે. મિત્રો અહીંયા પ્રોબ્લેમ શું છે ખબર તમને બધાને? કે આ જે 66 2/3% જે આપણે દેખાય છે ને એ થોડી તકલીફ આપે આપણે. હવે આવી જ્યારે રકમ આપેલી હશે કે જેમાં ડાયરેક્ટ ટકાવાળી તમને નથી કીધી, જો 60% ખર્ચ હશે તો 40% બચત, એ તરત ખબર પડી જાય આપણે. 70% ખર્ચ હતો તો 30% બચત, તરત ખબર પડી જાય. પણ 66 2/3% જો ખર્ચ હોય અને એને પાછી ટકાવાળીમાં લખવું હોય તો થોડી આપણે તકલીફ પડે. તો આની અંદર આપણે શું કરશું કે આ જે છે કે આ જે ટકાવાળી જે છે એને કેમાં ફેરવી કરવાનું? અપૂર્ણાંકમાં ફેરવી કરવાનું. હવે 66 2/3 એટલે 3 × 6 18, 3 × 6 18 ને 19, એટલે આ થવાના 200/3%. અને 200/3%, આ જે ટકા જે છે એને પાછા ફરીથી ફેરવીએ તો ટકા એટલે કેટલા? નીચે છેદમાં 100 લખવાના, એટલે 2 શૂન્ય ગયા તો કેટલા થવાના? 2/3. એટલે ખરેખર આ 66 2/3 એટલે કેટલા થાય છે? 2/3. તો હવે આપણે જોઈ શકીએ કે જે મયુર તેની આવકના 2/3 નો ખર્ચ કરે છે. આપણે 66 2/3% કેમાં ફેરવી કર્યા? અપૂર્ણાંકમાં. 2/3% ખર્ચ કરે છે. જો એ 2/3% ખર્ચ કરતો હશે તો એની બચત કેટલી હશે? તો 1 માંથી 2/3 બાદ કરી નાખવાના, તેની બચત કેટલી હશે? 1/3. આ રીતે જો તમને ટકાવાળીમાં આપેલું હતું તો 60% જો ખર્ચ કરે તો 40% બચત થશે. પણ આપણે શું કરવું છે? ટકાવાળીને કેમાં ફેરવી કર્યું? અપૂર્ણાંકમાં. એટલે 2/3% જો એનો ખર્ચ, 2/3 જો એનો ખર્ચ હશે તો એની બચત કેટલી હશે? 1/3. પણ મને કીધું જ છે કે બચત કેટલી છે? 3600. એટલે અહીંયાથી તમારે આ પ્રશ્ન આ રીતે સોલ્વ કરવાનો કે 1/3 ના જો 3600 થાય, પણ મારે શોધવાનું છે કે ખર્ચ કેટલો છે. મારે શોધવાનું શું છે? માસિક ખર્ચ કેટલો છે? તો 2/3 ના કેટલા? તો અહીંયા જે છે 3600 ગુણ્યા 2/3 ભાગ્યા 1/3, એટલે 3 ને 3 ગયા તો 3600 ગુણ્યા 2 એટલે કેટલા થવાના? 7200 રૂપિયા જે છે તે શું છે? ખર્ચ. તો ઓપ્શન કયો આવશે? સી. તો એનો ખર્ચ કેટલો છે? 7200. હવે આ જ પ્રશ્નમાં તમને એમ પૂછ્યો હતો કે આવક કેટલી, તો આપણે એ રીતે કરી શકાય કે 1/3 ના ભાગે 3600 તો 1 ના ભાગે કેટલા? તો ત્યાંથી તમને જે છે ડાયરેક્ટ જે છે આવક પણ મળી જાય. તો અહીંયા 3600 ગુણ્યા 3 કટે તો 10,800 જે છે તે એની આવક થશે. પણ મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રશ્નની અંદર અગત્યનું શું હતું કે આ જે ટકાવાળી જે મુશ્કેલી લાગતી હતી એને આપણે શેમાં ફેરવ્યા? અપૂર્ણાંકમાં. અને પછી અપૂર્ણાંકમાં ફેરવીને તમે આ પ્રશ્ન આરામથી સોલ્વ કરી શકો. બધાને ખ્યાલ આવી ગયો પ્રશ્ન? આ રીતે તમે આ પ્રશ્નને સોલ્વ કરી શકો. ચાલો આગળ વધીએ. એક સંખ્યાના 20% 120 થાય છે તો 120% કેટલા થશે? સિમ્પલ પ્રશ્ન. આપણે શું કીધું છે કે એક સંખ્યાના 20% બરાબર કેટલા થાય છે? 120. તો 120% કેટલા થશે? તો આ સંખ્યાના 120% કરવું હોય તો કેટલો થાય? આ રીતે તમે ડાયરેક્ટ આ પ્રશ્નને સોલ્વ કરી શકો. સંખ્યાના 20% બરાબર 120 થાય છે તો 120% કેટલા થશે? એટલે 20% બરાબર 120 તો 120%ના કેટલા? તો આ પ્રશ્નની અંદર 120 ગુણ્યા 120 ભાગ્યા 20, 2 6 12, એટલે 120 ગુણ્યા 6 કરશું તો કેટલા થવાના? 720. ઓપ્શન નંબર કયો? સી. સિમ્પલ પ્રશ્ન હતો, બેઝિક પ્રશ્ન હતો, બધાને ખ્યાલ આવી જવો જોઈએ કે આ રીતે આ પ્રશ્ન સોલ્વ થશે. ચાલો આગળ વધીએ.
સવિતા તેના પગારનો 40% ખોરાક પર, 20% ઘરના ભાડા પર, 10% મનોરંજન પર અને 10% વાહન વ્યવહાર પર ખર્ચ કરે છે. એટલે મિત્રો તમને ખ્યાલ આવી જશે કે પ્રશ્ન કેવો છે. જો એક મહિનાના અંતે તેની બચત 1500 છે, હવે મહિનાના અંતમાં કેટલી બચત કરે છે 1500, તો તેનો દર મહિનાનો પગાર કેટલો હશે? આપણે દર મહિનાનો એનો પગાર આપણે શોધવાનો છે. પ્રશ્ન તમને ખ્યાલ આવી જાય ફરીથી કે એ જ પ્રકારનો પ્રશ્ન છે કે આવક જે છે એના બે ભાગ છે, એક તો ખર્ચ વત્તા બચત. હવે તમે પ્રશ્ન જુઓ કે ટકાવારીનો પ્રશ્ન છે, ડાયરેક્ટ તમે પ્રશ્નને સોલ્વ કરી શકો, કેમ કે તમને કીધું જ છે કે સવિતા તેના પગારના 40% ખોરાક પર, 20% ભાડા પર અને 10% મનોરંજન પર અને 10% કેટલા વાહન વ્યવહાર પર. એટલે કુલ એને કેટલા ટકા ખર્ચી કર્યા? તો 40% ખર્ચ્યા છે એને ખોરાક પર, 20% ખર્ચ્યા છે ભાડા પર, 10% ખર્ચ્યા છે મનોરંજન પર અને બીજા 10% કેમાં? વાહન વ્યવહાર પર. 40 ને 2 60 70 80, તો 80% તો એનો ખર્ચ થઈ ગયો છે. ખ્યાલ આવ્યો બધાને? તો અહીંયા તમે જોઈ શકો છો કે આવક જે છે, આવકની અંદર બે ભાગમાં એક ખર્ચ છે અને એક બચત છે, જેમાં 40 27 60 ને 70 ને 80, 80% જો એને ખર્ચ કરી નાખ્યો હશે તો એની બચત કેટલી હશે? 20%. પણ આપણે કીધું છે કે જો એક મહિનાની અંતે તેની બચત કેટલી છે? 1500 રૂપિયા છે. એટલે આપણે બચત આપેલી છે 1500 રૂપિયા. એનો અર્થ શું થાય કે આ 20% જે બચત થાય છે એ કેટલા રૂપિયા છે? 1500. અને મારો પ્રશ્ન એ છે કે દર મહિનાનો પગારનો કેટલો? તો આવક આપણે શોધવાની છે, એટલે પગાર એટલે શું? 100%. તો 100%ના કેટલા? એટલે અહીંયા જવાબ તમે શોધો તો 1500 ગુણ્યા 100 ભાગ્યા 20 અને 20 50 100, 15 50 75, એટલે 7500 જે છે તે આપણો જવાબ મળશે. 7500. ખ્યાલ આવ્યો મિત્રો? ફરીથી એક વખત તમારે ખાલી ગણી કરવાના. 80%નો ખર્ચ થયો તો 20%ની બચત, પણ તમને બચત આપી છે 1500, એટલે 20% બરાબર કેટલા? 1500. પગાર શોધવાનો છે એટલે આવક શોધવાની છે, તો 100%ના કેટલા? તો ત્યાંથી તમારો જવાબ કેટલો આવશે? 7500 જે છે તે આપણો જવાબ મળી જશે. ચલો, ખૂબ જ સરસ પ્રશ્ન હતો. આગળ વધીએ. ચલો, ટકાવારીના પ્રશ્ન ચાલુ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. તો તમને ખ્યાલ હશે કે ઘણા ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન જે છે એ આવે છે. કોલેજમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? 5:4 છે. એટલે છોકરાઓ અને છોકરીનો ગુણોત્તર 5:4 છે. જો 20% છોકરાઓ અને 25% છોકરીઓ પુખ્ત વયના હોય તો તે વિદ્યાર્થીઓની અંદાજિત ટકાવારી શોધો કે જે પુખ્ત વયના નથી. તો જે પુખ્ત વયના નથી એ આપણે શોધવાનું છે. આવા પ્રશ્નની અંદર મિત્રો ખાસ કરીને તમે પ્રશ્ન જુઓ કે પ્રશ્નની અંદર તમને આપેલું છે શું? 5:4 ગુણોત્તર આપ્યા છે અને ટકાવારી આપ્યા છે. તો આવા પ્રશ્નની અંદર આપણે ધરી લઈએ કે દાખલા તરીકે છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર કેટલો છે? 5:4. તો છોકરાઓ જો 500 હશે તો એની સામે છોકરીઓ કેટલી હશે? 400 હશે. ખ્યાલ આવ્યો મિત્રો? છોકરાઓ અને છોકરીનો ગુણોત્તર કેટલો છે? 5:4. એનો અર્થ એ થાય કે છોકરાઓ જો 500 હશે તો છોકરીઓ કેટલી હશે? 400 હશે. જો 20% છોકરાઓ, એટલે છોકરાઓના જે 20% જે છે અને 25% છોકરી, એટલે છોકરીઓમાંથી જે 25% છે એ પુખ્ત વયના છે. હવે આ કયા છે? પુખ્ત વયના છે. તો અહીંયાથી મિત્રો ખ્યાલ આવી જાય કે છોકરાઓમાં 500 છોકરાઓ જે લીધા છે આપણે, એમાંથી 20% જો પુખ્ત વયના હશે તો 80% કયા છે? પુખ્ત વયના નથી. કયા છે? પુખ્ત વયના નથી. અને 500ના 80% કરશું તો કેટલા થવાના? 400. એટલે 400 છોકરા એવા છે જે પુખ્ત વયના નથી. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? હવે અહીંયા જો કે અહીંયા 25% પુખ્ત વયના છે, તો અહીંયાથી ખબર પડી જાય કે 75% જે છે એ કયા છે? પુખ્ત વયના નથી. ખ્યાલ આવી ગયો? કેમ કે આપણા પ્રશ્નમાં આપણે શોધવાનું શું છે કે કેટલા ટકા પુખ્ત વયના નથી આપણે શોધવાનું છે, એટલા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 75% કરશું તો કેટલા થશે? 400 થશે. 4 5 20. 25% કરશો તો 100 ઓછા થાય ને, એટલે અહીંયા 300 થશે ને આપણે. હા, એટલે 75 ગુણ્યા 4 કરશો 300 થશે. એટલે 300 છોકરી એવી છે જે પુખ્ત વયની નથી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા જે છે કેટલા આવ્યા? 400. અહીંયા કેટલા આવ્યા? 300. બધાને ખ્યાલ આવી ગયો હશે? હવે અહીંયા જે છે તમારે એ શોધવાનું છે, તો તે વિદ્યાર્થીની અંદાજિત, આપણે શું પૂછ્યું છે? અંદાજિત ટકાવારી શોધો. તો કેટલા ટકા પુખ્ત વયના નથી, જે આપણે શોધવાનું છે. પુખ્ત વયના નથી. તો અહીંયા તમે છોકરાઓમાં જોઈ શકો છો કે 400 છોકરાઓ પુખ્ત વયના નથી અને 300 છોકરીઓ જે છે એ પુખ્ત વયની નથી. ભાગ્યા કુલ સંખ્યા કેટલી છે? 500 વત્તા
400 અને ટકાવારી શોધવાની છે એટલે ગુણ્યા 100. તો ઉપર આવશે 700 ભાગ્યા કેટલા 900 ગુણ્યા 100. આ બે મીંડા ગયા તો 700 ભાગ્યા 9. હવે 700 ભાગ્યા 9 એટલે 9 7 ઝા 63, પાછા 9 7 ઝા 63 એટલે 77.7%. એટલે અંદાજિત કેટલા થશે 78%. તો ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર બી 78%. ખ્યાલ આવી ગયો મિત્રો? તો ટકાવારીની અંદર તમે પ્રશ્ન જોઈ શકો છો કે કયા પ્રકારનો પ્રશ્ન જે છે જે મૂક્યો છે. ઘણું બધું ખ્યાલ આવી જાય આવા પ્રશ્ન, અને આ પ્રશ્ન તમારે આ રીતે તમારે સોલ્વ કરી નાખવાનો. તો બધા મિત્રોને ખ્યાલ આવી ગયા હશે. આપણે આગળ વધીએ. અમિતે પાસ થવા માટે 40% માર્ક્સ મેળવવાના રહેશે. એટલે અમિતે પાસ થવું હોય તો 40%. એનો અર્થ એ થાય કે 100 માર્કની જો પરીક્ષા હોય તો અમિતે કેટલા લાવવા પડે? 40. તેને 110 માર્ક્સ મળે છે અને 10 માર્ક્સથી નાપાસ થાય છે. એને કેટલા માર્ક્સ મળ્યા? 110. અને કેટલા માર્ક્સથી નાપાસ થઈ ગયો? 10 માર્ક્સથી નાપાસ થાય છે. તે પરીક્ષામાં મહત્તમ ગુણ કેટલા હશે? તો આપણે આ પરીક્ષાની અંદર મહત્તમ ગુણ કેટલા છે તે આપણે શોધવાનું છે. તો મિત્રો આવા પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં આવે છે. અહીંયા સમજવાનું છે કે અમિતને પાસ થવા માટે કેટલા જોઈએ છે? 40%. એટલે પાસ થવું હોય તો પાસ માટે કેટલા જોઈએ? 40% જોઈએ. તેને 110 માર્ક્સ મળે છે. એટલે અમિતને જે માર્ક્સ મળ્યા છે કેટલા છે? તો અમિતના માર્ક્સ કેટલા આવ્યા છે? તો અમિતને જે છે કેટલા આવ્યા? અમિતના 110 માર્ક્સ આવ્યા. અને તે 10 માર્ક્સથી નાપાસ થાય છે. અને નાપાસ કેટલા માર્કથી થઈ ગયો? 10 માર્કથી. એટલે નાપાસ કેટલા માર્કથી થયો? 10 માર્કથી. તો પરીક્ષામાં મહત્તમ ગુણ કેટલાની હશે? એટલે પરીક્ષા કેટલા માર્ક્સથી લેવાઈ હશે? હવે મિત્રો અહીંયા તમને ખબર છે કે પાસ થવા માટે કેટલા જોઈએ? 40% જોઈએ. હવે પાસ થવા માટે 40% જોઈએ. અમિતના 110 માર્ક્સ આવ્યા અને 10 માર્કથી નાપાસ થયો. એનો અર્થ એ થાય કે અમિતના જો 10 માર્ક વધારે આવતે, એટલે એના આવેલા છે 110, પણ એના જો 10 માર્ક વધારે આવતે તો એ પાસ થઈ જતે. એને 110 માર્ક આવ્યા અને 10 માર્કથી નાપાસ થયો, એટલે એના જો 10 માર્ક વધારે આવતે તો એ પાસ થઈ જતે. એટલે પાસ થવા માટે કેટલા માર્ક્સની જરૂર હતી? 120. પણ મને ખબર છે કે પાસ માટે કેટલા જોઈએ? 40%. અને 40% માર્ક્સ કેટલા થવા જોઈએ? 120. ખ્યાલ આવ્યો બધા મિત્રોને? પાસ થવા માટે કેટલા જોઈએ? 110 માર્ક્સ આવ્યા, 10 માર્ક ઘટ્યા એટલે એ નાપાસ થઈ ગયો. એટલે ખરેખર પાસ થવા માટે કેટલા માર્ક જોઈતા? 120. એટલે અમિતના જો 120 માર્ક આવતો તો પાસ થઈ જતે. અને પાસ થઈ જતો તો કેટલા થતે? 40% થતે. એટલે 40% બરાબર કેટલા લેવાના? 120 લેવાના. અને મહત્તમ માર્ક્સ આપણે પૂછ્યા છે તો 100% બરાબર કેટલા? તો 120 ગુણ્યા 100 ભાગ્યા 40. તો 40 ગુણ્યા 3 એટલે કેટલા થવાના? 300. એટલે આન્સર કયો આવશે? ઓપ્શન નંબર ડી. ખ્યાલ આવી ગયો મિત્રો? ખાલી સમજીને તમારે ટકાવારી ગોઠવવાની છે અને ત્યાંથી તમે આ પ્રશ્ન જે છે એ ડાયરેક્ટલી સોલ્વ કરી શકો. ચાલો આગળ વધીએ. વાર્ષિક પરીક્ષામાં 70% છોકરાઓ અંગ્રેજીમાં અને 60% છોકરાઓ ગણિતમાં પાસ થયા, જ્યારે 15% બંનેમાં નાપાસ થયા. જો કુલ 270 છોકરાઓ પાસ થયા તો પરીક્ષા આપનાર છોકરાઓની સંખ્યા કેટલી? તો પરીક્ષા કેટલા છોકરાઓએ આ પરીક્ષા આપી હતી? તો મિત્રો આવા પ્રશ્નોને તમે સેટ થિયરી એટલે વેન ડાયાગ્રામથી તમે સોલ્વ કરી શકો. અને એક સૂત્ર જે છે એનો પણ તમે ઉપયોગ કરીને તમે આ પ્રશ્ન સોલ્વ કરી શકો. તો પ્રથમ તો આપણે વેન ડાયાગ્રામની મદદ લઈએ. આપણે એમ કહીએ છે વાર્ષિક પરીક્ષામાં 70% છોકરાઓ અંગ્રેજીમાં, એટલે પહેલે આપણે એક બનાવીએ અંગ્રેજીનું, અને આપણે બીજું જે છે એ કોનું બનાવીએ? તો બીજું બનાવીએ આપણે ગણિતનું. હવે આપણે શું કીધું છે આની અંદર? કે આની અંદર આપણે એમ કીધું છે કે 70% છોકરાઓ, એટલે આ જે આખો સમૂહ જે છે એ કયા છે? 70%. એટલે 70% જે છે એ છોકરાઓ કેમાં પાસ થયા? અંગ્રેજીમાં. અને પછી આપણે એમ કીધું છે કે ગણિતમાં કેટલા પાસ થયા? 60%. એટલે ગણિતમાં 60% પાસ થયા. એટલે આ જે ભાગ જે છે આખો ગણિતનો છે જે 60% પાસ થયા, અને આ જે ભાગ જે છે તે આખો અંગ્રેજીનો છે જે 70% પાસ થયા. હવે જ્યારે તમને એમ કીધું છે કે જ્યારે 15% બંનેમાં નાપાસ થયા. હવે 15% બંનેમાં નાપાસ થયા એટલે આપણે ધ્યાનમાં રાખવાનું કે જો 15% નાપાસ થયા તો 85% કોઈ પણ એક વિષયમાં પાસ થયા. એક કાથી એટલે 85% પાસ થાય છે એક કાં તો બંને વિષયમાં. બરાબર? તો 85% એવા છે જે કાં તો એક વિષયમાં કાં તો બંને વિષયમાં. એટલે 85% એવા છે કાં તો ખાલી ગણિતમાં પાસ થયા
કાં તો ખાલી અંગ્રેજીમાં પાસ થયા કાં તો બંનેમાં પાસ થયા. એટલે આ ત્રણે ત્રણને આપણે ઉમેરીએ તો એ કેટલા થવા જોઈએ? 85% થવા જોઈએ. પણ પછી આપણે એમ કહીએ છીએ કે જો બંનેની કુલ 270 છોકરા પાસ થયા એટલે બંને વિષયમાં કુલ કેટલા પાસ થયા છે? 270. એટલે એવા વિદ્યાર્થીઓ જે અંગ્રેજી અને ગણિત બંને વિષયમાં પાસ થયા છે એવા કેટલા છે? 270. તો કુલ સંખ્યા આપણે શોધવાની છે. હવે મિત્રો તમને ખબર છે કે અહીંયા તમે જો બરાબર વેન ડાયાગ્રામ જુઓ ને તો આ 70% જે છે ખાલી આખું અંગ્રેજી છે, ગણિતના 60% છે. પણ અમુક વિદ્યાર્થીઓ એવા છે જે અંગ્રેજીમાં પણ પાસ થયા અને ગણિતમાં પણ પાસ થયા. તો એ ટકાવારી આપણે શોધવું પડે અને એ ટકાવારી શોધવા માટે કુલ 85% છે. તો અહીંયા જે છે એ ટકાવારી શોધવા માટે ખાલી ગણિતમાં એટલે ગણિત અને બંને વિષયમાં પાસ થયા એવા કેટલા છે? 70%. સોરી, અંગ્રેજીમાં કેટલા છે? 70%. ગણિતમાં કેટલા છે? 60%. એટલે જે વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પાસ થયા એવા કેટલા હતા? 70%. ગણિતમાં પાસ થયા એવા કેટલા હતા? 60%. અને એમાંથી જો આપણે બાદ કરી નાખીએ, બાદ કોને કરવાના? કે જે કાં તો આ વિષય કાં તો આ વિષય કાં તો આ વિષય, એટલે કેટલા કરવાના? 85%. તો આપને એવી ટકાવારી મળશે કે જે તમને અહીંયા બતાવશે કે જે બંને વિષયમાં પાસ થયા. એટલે 70 + 60 130 અને 130 માંથી 85 આપણે બાદ કરીએ તો 15 કેટલા થવાના? 130 માંથી 85 આપણે બાદ કરીએ એટલે 15 ને 30, 15 ને એટલે 45%. તો 45% એવા વિદ્યાર્થીઓ છે જે બંનેમાં પાસ થયા. આને તમે આ રીતે પણ કરી શકો. n of a એટલે આનું જે સૂત્ર જે મેં તમને કીધું કે આપણે એક સૂત્ર જે છે કે n of a union b, a union b એટલે શું? બંને વિષયમાં પાસ થયા એવા એક કાં તો એકથી વધુ, તો n of a પ્લસ n of b માઇનસ n of a ઇન્ટરસેક્શન b. a ઇન્ટરસેક્શન b એટલે શું? જે બંને વિષયમાં પાસ થયો હોય છે, બંનેમાં પાસ, અને એક કાં તો બંને વિષયમાં પાસ થયો તેના માટે a યુનિયન b. તો આ તમને આપ્યું છે 85% કે જે આમાં પણ પાસ થયો, આમાં પણ પાસ થયો અને બંનેમાં પણ પાસ થયો. એ કુલ સંખ્યા કઈ છે? 85. આ કેટલા છે? 70. અને આ કેટલા છે? 60. તો અહીંયાથી તમે આ સૂત્ર વાપરો ને તો બી તમને ખ્યાલ આવી જાય કે બંને વિષયમાં પાસ થયેલા એ ટકાવારી કેટલી છે? 45%. તો આ જે 45% જે છે, પણ મને ખબર છે કે એ 45% કેટલા થવા જોઈએ? 270. કેમ કે આપણે આપ્યું જ છે કે આ 45% વિદ્યાર્થી જે બંનેમાં પાસ થાય છે, એટલે આ તમને મળી જશે 45% જે બંનેમાં પાસ થાય છે એ બરાબર કેટલા થવા છે? 270. તો આપણે એમ કહે છે કે કુલ છોકરાઓ કેટલા? તો 100%ના કેટલા? તો અહીંયાથી તમને જવાબ મળે અને જવાબ કેટલા આવશે? 270 × 100 / 45. તો 9 તાલી 27 અને 5 × 20 એટલે 2 તાલી 6 એટલે કેટલા વિદ્યાર્થીઓ છે? ઓપ્શન નંબર સી, 600 વિદ્યાર્થીઓ. ખ્યાલ આવ્યો મિત્રો? વેન ડાયાગ્રામનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો. ફરીથી સમજાવી દઉં, આ ભાગ 70% છે, આ ભાગ 60% છે અને આટલો ભાગ 85% છે. તો 70 + 60 - 85 તમે કરશો એટલે તમને આ ભાગ મળશે 45%. પણ મને કીધું જ છે કે આ 45% બરાબર કેટલા છે? 270. તો 100% બરાબર કેટલા? તો કુલ છોકરાઓની સંખ્યા તમને અહીંયાથી મળી જશે. તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન હતો, અત્યારે જુનિયર ક્લાર્કમાં પણ પૂછાઈ ગયો છે આમાંનો પ્રશ્ન, તો ખાસ આના પર આપણે ધ્યાન રાખવાનું. ચાલો જુઓ, હવે રવિનો પગાર પહેલા 20% વધ્યો, પછી તેમાં 20%નો ઘટાડો થયો, તો તેના પગારમાં ટકાવારીમાં કેટલો ફેરફાર થશે? તો એના ટકાવારીમાં કેટલો ફેરફાર થાય? આવા પ્રશ્ન જે છે એ તમે ડાયરેક્ટ કરી શકો. ડાયરેક્ટ કેવી રીતે કરી શકો? તો આ સૂત્ર યાદ રાખવાનું, x + y + xy / 100. જો રકમ વધે તો પ્લસમાં લેવાનું, વધે તો શું કરવાનું? પ્લસ, અને જો ઘટે તો માઇનસ કરવાનું. આટલું ધ્યાન રાખવાનું, વધે તો પ્લસ. એટલે તમને ખબર છે કે રવિના પગારમાં પહેલે 20% વધ્યા એટલે x બરાબર 20 લેવાના, પણ એ શું છે? વધે છે એટલે +20. અને પછી તે 20% ઘટે તો y બરાબર 20 લેવાના, પણ ઘટે છે એટલે કેટલા લેવાના? માઇનસ. તો x ની કિંમત +20 લેવાની, y ની કિંમત -20 લેવાની. હવે આની અંદર તમે મૂકી દો કે આ +20 પ્લસ -20 પ્લસ +20 -20 ભાગ્યા કેટલા? 100. તો 20 ± -20 બરાબર. આ પ્લસ માઇનસ કરતા બહાર કેટલા આવશે? માઇનસ. 20 × 20 કેટલા? 400 ભાગ્યા 100. એટલે આ 0 0 ગયા, 20 માંથી 20 શૂન્ય એટલે કેટલા રહ્યા? -4. -4 આપણે શું બતાવશે? કે કિંમત ઘટશે. માઇનસ શું બતાવે? ઘટશે. જો પ્લસ આવતો શું બતાવે? વધે. તો અહીંયાથી તમને ખ્યાલ આવી જાય કે 4% ઘટશે. બરાબર. તો શું થશે? 4% જે છે ઘટશે. એટલે ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર એ 4% ઘટે. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? કે તમે જે છે આ સૂત્ર યાદ રાખો
કે x વત્તા y વત્તા xy/100 પહેલે વધે તો x ની કિંમત +20 લીધી, પછી ઘટે તો y ની કિંમત -20 લેવાની. જો બે જ વધે તો +20 +20, બે જ ઘટે તો -20 -20. એ પ્રમાણે તમે આની અંદર કોઈ પણ કિંમત મૂકો, તમે આટલું યાદ રાખો તો તમને જવાબ જે છે એ ફટાફટ મળી જશે. એટલે અહીંયા તમને એમ કીધું કે આ બી વધે ને આ બી વધે તો +20 +20 એમ, અને 20 અને 20 આ રીતે. તો બંને વખત જો વધે તો આ રીતે કરવાનું, પણ એક વધે એક ઘટે તો તમારે આ રીતે કરવાનું, અને માઇનસમાં જવાબ આવે તો ઘટે, પ્લસમાં જવાબ આવે તો વધે. ખાલી એટલું ધ્યાનમાં રાખો એટલે પ્રશ્ન ડાયરેક્ટ તમે સોલ્વ કરી શકો. ચાલો, ખ્યાલ આવી ગયો બધાને? આગળ વધીએ. એક ચૂંટણીમાં 8% મતદારોએ તેમનો મત આપ્યો ન હતો. એટલે એક ચૂંટણીમાં 8% મતદારોએ મત જ નહીં આપ્યો. બે ઉમેદવારોમાંથી વિજેતા ઉમેદવારને કુલ મતનો 48% મત મેળવ્યા હતા. બે ઉમેદવારોમાંથી વિજેતા ઉમેદવારને કેટલા ટકા મળ્યા હતા? 48% મત મેળવ્યા હતા, અને તેના હરીફને 800 મતોથી હરાવ્યા હતા. અને હરીફને એટલે એના ઓપોઝિશનમાં જે હતો એને કેટલા વોટથી હરાવ્યા? 800 વોટથી હરાવ્યા. તો ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા કેટલી હતી? તો આપણે ચૂંટણીની અંદર કેટલા મતદારો હતા એ આપણે શોધવાનું છે. તો મિત્રો અહીંયા જો આપણે જોઈએ કે ચૂંટણીમાં 8% મતદારો તેમનો મત આપ્યો ન હતો. હવે આવા પ્રશ્નની અંદર ટકાવારીનો પ્રશ્ન ચાલે છે. આપણે શું ધરી લેવાનું? દાખલા તરીકે મતદારો જે છે એ કેટલા છે? 100. એમાં તમે જોઈ શકો છો કે 8% એ તો વોટ મતદાર મત કઈ આપ્યું જ નથી, એટલે મત ન આપ્યો એવા કેટલા છે? 8%. તો કેટલા લોકોએ મત આપ્યો છે? તો 92% એ મત આપ્યો. તો 92% એવા છે કે જે લોકોએ મત આપીને આવ્યા છે, અને આ 92% માંથી તમને એમ કીધું છે કે બે વિજેતાને કુલ 48% મળે છે. એટલે 92% માંથી 48% કોને મળે છે? જીતનારને મળે છે. તો આ 92% માંથી બાકીના જે 44% જે છે, એટલે 92 માંથી 48% કોને મળવાના? જીતનારને. તો આ 92 માંથી 44% કોને મળવાના? હારનારને, એટલે હરીફને મળશે. તો મિત્રો અહીંયાથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 100 મતદારો હોય એમાંથી 8% લોકો તો મત આપવા જ નથી આવ્યા, તો 92% મત આપવા આવ્યા છે, અને 92% માંથી જેને 48% મળે છે, 92% માંથી જેને 48 મળે છે એ એના હરીફને 800 મતોથી હરાવ્યા છે. એટલે જો આને જો 48% મળે તો એના હારનારને કેટલા મળવાના? 44%. 92 માંથી જ ભાગ પાડી દેવાના છે. 92 માંથી 48 બાદ કરો તો કેટલા થવાના? 44%. પણ આપણે એમ કીધું છે કે આ જે જીતે જે છે એ આના કરતાં કેટલા વોટ વધેથી જીતે છે? 800 વોટ. હરીફને 800ના મતોથી હરાવ્યા છે. એનો અર્થ શું થાય? કે જીતનારને હારનાર કરતાં 800 વોટ વધારે મળ્યા. તો એનો અર્થ શું થાય? કે બંને વચ્ચેનો ફરક કેટલા વોટોનો છે? 800. અને ટકાવારીમાં જો ફરક જોઈએ તો 48 માંથી 44, એટલે આ 4%નો ફરક આવ્યો છે બંનેના વોટોમાં. અને આ 4%નો ફરક કેટલો આપશે? 4%નો ફરક કેટલો આપશે? 800 આપશે. 4%નો ફરક કેટલો આપશે? 800 આપશે. તો કુલ મત કેટલા? તો 100%ના કેટલા? તો 100%ના કેટલા? તો અહીંયા 800 ગુણ્યા 100 ભાગ્યા 4, એટલે 4 દુ 8, એટલે કુલ મતની સંખ્યા જે છે એ કેટલી છે? 20,000 છે. ખ્યાલ આવ્યો મિત્રો? ફરીથી સમજાવું છું. મતદારો 100 હોય, 8%એ મત નથી આપ્યો, તો 92% લોકોએ મત આપ્યો, અને 92% જે મત આપ્યો છે એમાં જેને 48% મળ્યા એ જીતે છે. જો આને 48% મળે તો હારનારને કેટલા મળે? 44%. અને જે જીતે છે એ 800 વોટથી જીતે. એનો અર્થ શું થાય? કે બંને વચ્ચેનો તફાવત જે છે એ કેટલાનો છે? 800 વોટનો. પણ ટકાવારીમાં તફાવત કેટલો છે? 4%. એટલે 4%ના ભાગે 800 તો 100%ના કેટલા? તો જવાબ કેટલા આવશે? 20,000, 20,000. ક્લિયર બધાને? ચલો, ખ્યાલ આવી ગયો? 40મો પ્રશ્ન જો ટકાવારી. તો અહીંયા જે છે આપણે જોઈ શકીએ કે ખૂબ જ અગત્યના પ્રશ્ન આપણે જોયા. હવે જો 41મો પ્રશ્ન. તો પ્રશ્ન જે છે ખૂબ જ અગત્યનો છે. સચિને 110 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ છે. તો મિત્રો અહીંયા તમે પ્રશ્ન જોઈ શકો છો કે ક્રિકેટ આધારિત પ્રશ્ન છે, જેમાં સચિનની વાત થાય છે. સચિને કેટલા રન બનાવ્યા છે? 110 રન બનાવ્યા છે, જેમાં 3 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ છે. તેને કુલ રન કેટલા ટકા રન દોડીને બનાવ્યા? તો આપણો પ્રશ્ન એ છે કે કેટલા રન એને દોડીને, ટકાવારીમાં કેટલા રન એને દોડીને બનાવ્યા છે. તો મિત્રો અહીંયા ખ્યાલ આવી જાય આપણે કે કુલ રન જે છે, કુલ રન કેટલા બનાવ્યા છે? 110 એ આપણે આપ્યું છે, જેમાં 3 ચોગ્ગા. હવે 3 ચોગ્ગા જે છે એટલે કેટલા રન ચોગ્ગાથી થયા? તો 3 ચોગ્ગા બનાવ્યા છે, માર્યા છે, એટલે 3 ગુણ્યા 4, એટલે 12 રન તો એના ચોગ્ગામાં જ આવ્યા. 3 ચોગ્ગા એટલે એક ચોગ્ગામાં કેટલા રન આવે? 4. તો 3 ચોક 12, એટલે 12 રન તો એને ચોગ્ગામાં બનાવ્યા. અને 8 છગ્ગા. છગ્ગા કેટલા માર્યા? છગ્ગા બહુ બધા માર્યા છે. કેટલા છગ્ગા માર્યા છે?
8 છગ્ગા એટલે એક છગ્ગાની કિંમત કેટલી? 6. એક છગ્ગા એટલે 6 ને એટલે 8 સિક્સા કેટલા? 48. એટલે 48 રન તો એના કેટલામાં ગયા? છગ્ગામાં જ આવ્યા. જો 3 ચોગ્ગા 3 ચોક 12 રન છગ્ગામાં આવ્યા. 8 છગ્ગા 8 સિક્સા 48, 48 રન એના આમાં આવ્યા. તો કુલ રન જે છે જે ખાલી ચોગ્ગા અને છગ્ગામાં જો આપણે ગણીએ તો 60 રન તો ખાલી એના ચોગ્ગા અને છગ્ગામાં જ આવ્યા. કેટલા રન ચોગ્ગા અને છગ્ગામાં આવ્યા? 60 રન. તો એને દોડીને રન કેટલા લીધા હશે? તો દોડીને રન જે લીધા હશે તો કુલ 110 માંથી 60 બાદ કરતા 50 રન એને કેવી રીતે લીધા? દોડીને લીધા. 50 રન કેવી રીતે લીધા? દોડીને લીધા. તો હવે આપણો પ્રશ્ન એ છે કે તો કુલ રનના કેટલા ટકા દોડીને લીધા? તો દોડીને લીધા જે છે એની ટકાવારી શોધવાની છે. તો આની ટકાવારી કેટલી આવશે? તો એને 50 રન દોડીને લીધા. કેટલામાંથી? 110 રનમાંથી ગુણ્યા 100. એટલે 110 માંથી 50 રન એને દોડીને લીધા તો એની ટકાવારી કેટલી? તો અહીંયા 0 0 જશે તો 500 ભાગ્યા 11. અને 500 ભાગ્યા 11 આપણે કરીએ તો 500 ને 11 વડે ભાગાકાર કરીએ તો 11 ચોક 44, 60, 11 પચાસ 55 તો 5. તો અહીંયા ખ્યાલ આવી જાય કે 11 અહીંયા આવશે, 45 અહીંયા આવશે અને 5 ઉપર આવશે. તો જવાબ કેટલો આવશે? 45 5/11%. તો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર બી. તો પ્રશ્ન તમને ખ્યાલ આવી ગયો હશે. 110 રન કુલ માર્યા છે, જેમાં 60 રન એને ચોગ્ગા છગ્ગામાં માર્યા છે, 50 રન એને દોડીને લીધા છે. અને આપણે પ્રશ્ન એ છે કે દોડીને ટકાવારી કેટલી? 50 ભાગ્યા 110 ગુણ્યા 100 કરશો તો જવાબ કેટલો આવશે? 45 5/11. ક્લિયર બધાને? ચાલો આગળ વધીએ. ઓકે, તો આ પહેલા ભાગનો સેશન હતો. બધાને મજા આવી હશે. 41 પ્રશ્નો આપણે કર્યા છે. ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે કર્યા છે. તો આ જ રીતે અમારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. થેન્ક યુ વેરી મચ.